કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ ધ ટ્રાયેંગલ સિવિલ સર્વિસીસ. આપણું જે આર્ટ એન્ડ કલ્ચરની જે સિરીઝ ચાલી રહી છે એની અંદર આપણે ચિત્રકળાની આજે શરૂઆત કરીશું. આના પહેલાં આપણે ટેમ્પલ વિશે વાત કરી છે, આપણે સ્તૂપ વિશે વાત કરી છે, આપણે પિલર વિશે વાત કરી છે, આપણે કેવ્સ વિશે વાત કરી છે. આજે 5th પોઈન્ટ વિશે વાત કરીશું અને એ કરીશું આપણે ચિત્રકળા વિશે. ચિત્રકળાને અગેન જે રીતે આપણે બીજા બધા જે ટોપિક કવર કર્યા છે એવી રીતે આપણે ચિત્રકળાને પણ એકદમ ડિટેલમાં કવર કરીશું. ભારતીય ચિત્રકળા ની શરૂઆત કરતાં સૌથી પહેલું તો તમને એ ખબર હોવી જોઈએ કે ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારના ચિત્રો જોવા મળે છે. એટલે કે 2 પ્રકારની આપણને ચિત્રકળા આપણને ભણવાની છે. કઈ 2 પ્રકારની ભણવાની છે? તો સૌથી પહેલું આપણે ભણવાનું છે ભીતિ ચિત્રકળા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મ્યુરલ્સ. ભીતિ ચિત્રકળા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મ્યુરલ્સ. અને બીજી ભણીશું આપણે લઘુ ચિત્રકળા, જેનો ઇંગ્લિશમાં કહીશું આપણે મિનિએચર. ભીતિ ચિત્રકળા છે, મ્યુરલ્સ છે. મ્યુરલ્સ કોને કહેવાય? તો મ્યુરલ્સ એવા ચિત્રો છે કે જે દિવાલ ઉપર બનાવવામાં આવે. જે ક્યાં બનાવવામાં આવે? દિવાલ પર બનાવવામાં, ઓન વોલ્સ. તમે ટેમ્પલમાં ગયા હોય, કોઈ કેવમાં ગયા હોય, યા તમે અગર નોટિસ કર્યું હોય, તમે રોડ સાઈડ જતા હોય તો એક દિવાલ પર કંઈક ચિત્ર બનાવેલું છે તો એને તમે મ્યુરલ્સ કહેશો. આ જે મ્યુરલ્સ છે એ મ્યુરલ્સ બનાવવાની 2 મેથડ્સ છે, 2 ટેકનિક છે. આ ટેકનિક એક્ઝામમાં વારંવાર પૂછાય છે. કઈ ટેકનિક છે? તો સૌથી પહેલી જે ટેકનિક છે એને કહેવામાં આવે છે ફ્રેસ્કો. એને શું કહેવામાં આવે છે? ફ્રેસ્કો. અને બીજી જે ટેકનિક છે એને કહેવામાં આવે છે ટેમ્પેરા. આનું કોઈ ગુજરાતી નથી, તમારે એને આ રીતે જ લખવાનું છે, ફ્રેસ્કો અને ટેમ્પેરા. ફ્રેસ્કો શું છે? ફ્રેસ્કો કેવી રીતે બનાવવામાં આવે છે? આ કઈ મેથડ છે? તો ફ્રેસ્કો જે મેથડ છે એની અંદર જ્યારે સપાટી ભીની હોય ત્યારે ચિત્રો બનાવવામાં આવે છે. જ્યારે સપાટી ભીની હોય ત્યારે ચિત્રો બનાવવામાં આવે, એ મેથડને કહેવામાં આવે ફ્રેસ્કો. ટેમ્પેરા કોને કહેવામાં આવે? તો જ્યારે સપાટી સુકાઈ જાય, એટલે કે આ જે ટેમ્પેરા છે એ સૂકી સપાટી પર કરવામાં આવે. ટેમ્પેરા ક્યાં કરવામાં આવે? સૂકી સપાટી પર કરવામાં આવે. સપાટીને એકવાર ડ્રાય થઈ દેવામાં આવે, પછી બાઇન્ડર મિક્સ કરીને જે કલરના પિગમેન્ટ્સ હોય એને આની ઉપર અપ્લાય કરવામાં આવે છે. આ થઈ ગયું ભીતિ ચિત્રકળા. આ બંને મેથડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વાય? બીકોઝ એક્ઝામમાં ફ્રિકવન્ટલી પૂછાય છે કે ભાઈ ફ્રેસ્કો એ ભીની સપાટી પર થાય છે, ફ્રેસ્કો એ સૂકી સપાટી પર થાય છે. તો તમને ખબર હોવી જોઈએ કે ફ્રેસ્કો ભીની સપાટી પર થાય છે અને ટેમ્પેરા જે છે એ સૂકી સપાટી પર થાય છે. અગેન આ બાજુમાં આવીએ મિનિએચરમાં. તો મિનિએચર કોને કહેવાય? મિનિએચર કોને કહેવાય? પહેલું તો મિનિએચર જે વર્ડ છે એ આવ્યો છે મિનિયમ પરથી. મિનિયન નહીં, મિનિયમ. મિનિયન નામનું એક કાર્ટૂન આવતું હતું, એક આજકાલ તો એ સોફ્ટ ટોયના ફોર્મમાં બી આવી રહ્યું છે, યલો કલરનું, કદાચ તમે જોયું હોય તો. એ મિનિયન છે, આ મિનિયમ છે. મિનિયમ જે છે ઇટ ઇઝ અ લેટિન વર્ડ. which means red lead. લીડ બી કહી શકો, લેડ બી કહી શકો. લાલ સીસુ, ગુજરાતી ભાષામાં કહું તો લાલ સીસુ. શીશુ નથી, આ સીસુ છે. જ્યારે યુરોપમાં રેનેસન્સનો ટાઈમ ચાલતો હતો એ વખતે જે શું કહેવાય, જે એ લોકોના મેસેજીસ છે એ લોકો સુધી પહોંચાડવા માટે એ લોકોએ એક સ્પેશિયલ કાઇન્ડના પેઇન્ટિંગ્સનો યુઝ કર્યો હતો. આ જે પેઇન્ટિંગ્સ છે એ નાની બનતી હતી, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરી શકો એવી હતી. અને સ્પેસિફિકલી એ સમયગાળા દરમિયાન જે ચિત્રો બનતા હતા એની અંદર રેડ લેડનો ઉપયોગ થતો હતો. એટલા માટે રેડ લીડ યાની કે મિનિયમ પરથી શબ્દ આવ્યો છે મિનિએચર. આ જે મિનિએચર છે એ મિનિએચર ઇન્ડિપેન્ડન્ટ છે. લાઈક અગર હું વાત કરી રહી છું મ્યુરલ્સની, તો મ્યુરલ્સ ઇઝ અ પાર્ટ ઓફ યોર આર્કિટેક્ચર. અને મિનિએચર જે છે, મિનિએચર ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ પેઇન્ટિંગ્સ. યુ કેન કેરી વન પ્લેસ ટુ અનધર પ્લેસ.
આ જે મિનિએચર છે એ ઇનિશિયલી ક્યાં બનતા હતા? તો આપણે એવું કહી શકીએ કે લીફ પર બની શકે છે. પછી આપણે એવું કહીશું કે મેડમ કોઈ મેટલ પર બી બની શકે છે, ગ્લાસ પર બની શકે છે, વુડ પર બની શકે છે, અને ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે કરીને આ જે મિનિએચર છે એ મિનિએચર હવે પેપરમાં બનવાની શરૂઆત થાય છે. કઈ જગ્યા પર બને છે? પેપરમાં બને છે. મિનિએચરની વાત કરું તો ભારતમાં જે મિનિએચર પેઇન્ટિંગ્સનો વિકાસ એવી રીતે થયો છે કે ભારતની અંદર મિનિએચર પેઇન્ટિંગ ઇનિશિયલી બુકમાં બનતા હતા, ઇન્ડિપેન્ડન્ટ નહોતા બનતા. ધીરે ધીરે પહેલાં કેવું હતું કે એક બુક લખાતી, એક સ્ટોરી લખાતી, એ સ્ટોરીને નરેટ કરવા યા સ્ટોરીનું કોઈ કેરેક્ટર હોય એને સમજાવવા માટે બુકની અંદર પાનાની અંદર અલગ અલગ જગ્યાએ તમને ચિત્રો જોવા મળે. એટ ધેટ ટાઈમ, હવે તો એવું છે કે ભાઈ ટેકનોલોજી આપણી પાસે આવી ગઈ છે, આપણે ફોટો પાડીને લગાવી શકીએ, બટ પહેલાંના સમયમાં એવું નહોતું. એ આખી બુક હાથથી લખવામાં આવતી અને એ જે આખી બુક છે એની અંદર જે ચિત્રકારી કરવામાં આવતી એ બધી પણ હાથથી જ કરવામાં આવતી. તો ઇનિશિયલી ટાઈમમાં આપણે ભણીશું આગળ ત્યારે તમને વ્યવસ્થિત રીતે સમજ પડશે કે શરૂઆતમાં આ જે પેઇન્ટિંગ્સ છે, આ પેઇન્ટિંગ્સ કેવું છે કે ઇઝ અ બુક ઓફ પાર્ટ, ઇઝ અ પાર્ટ ઓફ યોર બુક. અને લેટર ઓન આ જે પેઇન્ટિંગ છે એ ઇન્ડિપેન્ડન્ટ બનવાની શરૂઆત થશે. ધીરે અને ગ્રેજ્યુઅલી આપણે બધી વસ્તુઓ ફોલો કરીશું. આઈ હોપ તમને આ પોઈન્ટ ખબર પડી હશે. અગેન ફરી એકવાર રિપીટ કરી રહી છું. ચિત્રકળાની વાત કરીએ તો ચિત્રકળા મુખ્યત્વે બે પ્રકારની હોય. એક હોય મ્યુરલ અને બીજું હોય મિનિએચર. જે મ્યુરલ પેઇન્ટિંગ્સ છે એ મ્યુરલ પેઇન્ટિંગ્સને ભીત પર બનાવવામાં આવે, એટલે કે વોલ્સ પર બનાવવામાં આવે. આ જે ફ્રેસ્કો પેઇન્ટિંગ છે, આ ફ્રેસ્કો પેઇન્ટિંગ બે ટેકનિકનો યુઝ કરીને બનાવવામાં આવે છે. એક છે ફ્રેસ્કો અને બીજું છે ટેમ્પરા. જે ફ્રેસ્કો છે એ ભીની સપાટી પર કરવામાં આવે છે, એટલે કે સપાટી જ્યારે ભીની હોય, તાજી હોય, એની પર કલર્સ અપ્લાય કરવામાં આવે છે. જ્યારે સપાટી સુકાઈ જશે તો જે કલર છે એ ત્યાં ફિક્સ થઈ જશે. સેકન્ડ જે ટેમ્પેરા છે એ ટેમ્પેરા સૂકી સપાટી પર કરવામાં આવે. વન્સ સપાટીને ડ્રાય કરી દેવામાં આવે અને પછી એની પર બાઇન્ડરની સાથે કલરના જે પિગમેન્ટ્સ છે એને એડ કરવામાં આવે. મિનિએચરની વાત કરું તો મિનિએચર જે છે એ મિનિયમ વર્ડથી આવ્યો છે, વિચ ઇઝ અ લેટિન વર્ડ, વિચ મીન્સ રેડ લીડ થાય છે. આ જે મિનિએચર છે એ મિનિએચર અલગ અલગ વસ્તુઓ પર બની શકે છે. એક ઇન્ડિપેન્ડન્ટ છે મિનિએચર, એ લીફ પર બની શકે છે, એ વુડ પર બની શકે છે, ગ્લાસ પર બની શકે છે, મેટલ પર બની શકે છે અને લેટર ઓન પેપર પર બનવાની શરૂઆત થઈ છે. આ થઈ ગયું આપણું રિવિઝન. આઈ હોપ તમને અહીંયા કંઈ ડાઉટ નહીં રહ્યો હોય. પછી આપણે આગળ વાત કરીએ તો ઇન્ડિયાની અંદર, ઇન્ડિયાની હિસ્ટ્રીમાં કઈ જગ્યાએ તમને પેઇન્ટિંગ જોવા મળે છે. તમે અગર મારા આગળના લેક્ચર જોયા હશો તો તમે બહુ સારી રીતે અવેર થઈ ગયા હશો કે મેમ તમે જે બી વસ્તુ ભણાવો છો એ ક્રોનોલોજીમાં જ ભણાવો છો. હું તમને પેઇન્ટિંગ્સમાં ક્રોનોલોજી વાઇઝ જ ભણાવીશ. જે જગ્યા પર આપણે ક્રોનોલોજી ફોલો કરી શકતા હોય, મેક્સિમમ એ બધી જગ્યા પર ક્રોનોલોજી ફોલો કરવાની છે. તમે ઇતિહાસ ભણતા હોય કે તમે આર્ટ એન્ડ કલ્ચર ભણતા હોય, મારું તમને સજેશન છે કે ઓલવેઝ ક્રોનોલોજીમાં વસ્તુઓ યાદ રાખવાની ટ્રાય કરશો તો ઇતિહાસ હોય કે પછી આર્ટ એન્ડ કલ્ચર હોય એ તમારી માટે રમકડું બની જશે, તમારી માટે સાવ ઇઝી બની જશે. કારણ કે તમારું જે માઇન્ડ છે એ વસ્તુઓ ચેઇનમાં સમજવા માટે ટેવાયેલું છે. જેમ કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. અગર હું તમને આજે પૂછી રહી છું કે 18 હતા કેટલા થાય, 18 7 કેટલા થાય, તો તમે મને એવું કે તમે શું કરશો, 18 એકા 18 થી શરૂઆત કરીને 18 7 સુધી પહોંચશો. અહીંયા આગળ એ વસ્તુ પ્રૂફ થઈ રહી છે કે તમારું જે માઇન્ડ છે એ વસ્તુ ચેઇનમાં કે આના પછી આ આવે, આના પછી આ આવે, આના પછી આ આવે, આના પછી આ આવે અને લેટર ઓન તમે 18 7 સુધી પહોંચી જાઓ છો. તો કહેવાનો મારો મતલબ છે કે આ જે તમારું મગજ જે વસ્તુઓથી ટેવાયેલું છે એ ટેવનો તમારે ઉપયોગ તમારી સ્ટડીઝમાં કરવાનો છે. ઇતિહાસ અને આર્ટ એન્ડ કલ્ચર હંમેશા ક્રોનોલોજીની અંદર જ ભણાય. બિકોઝ ઇટ ઇઝ, સમજો કે એક ફેક્ચ્યુઅલ સબ્જેક્ટ છે અને છોકરાઓની અગર હું વાત કરું તો છોકરાઓ હંમેશા મારી પાસે કમ્પ્લેન લઈ, ઓફલાઈન બેચીસમાં બી ભણાવું છું તો છોકરાઓ મારી પાસે કમ્પ્લેન લઈને આવે છે કે મેડમ ઇતિહાસ અને આર્ટ એન્ડ કલ્ચર યાદ નથી રહેતું. મેડમ ઇતિહાસ અને આર્ટ એન્ડ કલ્ચરના જે ફેક્ટ્સ છે એ ગોખી નથી શકતા, એ યાદ નથી રહેતા. નહીં યાદ રહે. હું તમને એક વાત કહું, તમે એક વસ્તુ સમજો. આજે તમને ઈચ્છા થઈ કે આપણે ચલો આજે હિસ્ટ્રી વાંચવાનો સમય છે તો હિસ્ટ્રી વાંચી લઈએ. તમે રેન્ડમલી કોઈ બી વસ્તુ ઉઠાવવાની શરૂઆત કરો છો કે ભાઈ ચલો આપણે એક કામ કરીએ, ગુપ્તાથી શરૂઆત કરીએ. પછી તમે કહેશો ગુપ્તા પતી ગયું, હવે આપણે એક કામ કરીએ, મૌર્ય વાંચવાની શરૂઆત કરીએ. એવું ના હોય, હે ને. હિસ્ટ્રી એક ચેઇનમાં ગોઠવાયેલી છે, એ ચેઇનમાં જ તમારે વસ્તુઓ ફોલો કરવાની છે. યુ હેવ ટુ સ્ટડી ફર્સ્ટ પાષાણ યુગ યાની કે સ્ટોન એજ,
પછી તમે સ્ટોન એજમાંથી આઈવીસીમાં કઈ રીતે આવ્યા, આઈવીસીમાંથી વૈદિકમાં કઈ રીતે આવ્યા, એ બધી વસ્તુઓ એક સ્ટોરી લાઇનમાં ચાલી રહી છે. તો એક સ્ટોરી વાઇઝ તમારે વસ્તુઓ યાદ રાખવાની છે. બરાબર, ચલો આપણે શરૂઆત કરી દઈએ છીએ આપણી ક્રોનોલોજીની. તમને બધાને ખબર છે કે આપણે શરૂઆત કરીએ છીએ ઓલવેઝ સ્ટોન એજથી. ભારતનો ઇતિહાસ પાષાણ યુગથી શરૂ થયો છે. એના પછી આપણે આવીએ છીએ આઈવીસીમાં, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં આવીએ છીએ. એના પછી ભારતમાં આવે છે વૈદિક કલ્ચર, વૈદિક એરામાં આવીએ છીએ આપણે. વૈદિક એરા પછી આપણે મહાજનપદમાં આવીએ છીએ. વૈદિક એરા પછી આપણે ક્યાં આવીએ છીએ? મહાજનપદમાં આવીએ છીએ. મહાજનપદ પછી મહાજનપદમાં 16 મોટા મોટા રાજ્યો હતા. એમાંથી એક સૌથી શક્તિશાળી રાજ્ય બને છે વિચ ઇઝ મગધ. અને મગધમાં ભારતનું પ્રથમ સામ્રાજ્યની સ્થાપના થશે વિચ ઇઝ અ મૌર્ય સામ્રાજ્ય. સમજો છો? આ રીતે વસ્તુઓ થાય. શું થાય? આ રીતે વસ્તુઓ થાય કે અહીંયાથી અહીંયા કેવી રીતે, અહીંયાથી અહીંયા કેવી રીતે, અને અહીંયાથી અહીંયા કેવી રીતે આવ્યા. અગેન મૌર્ય સામ્રાજ્યનું પતન થશે. એના પછી મૌર્યનો જે છેલ્લો રાજા છે એને હરાઈને ભારતની અંદર શુંગ વંશની સ્થાપના થશે. શુંગ વંશની જ્યારે સ્થાપના થાય છે એ વખતે મૌર્ય કાળનું પતન થઈ જાય છે. એટલા માટે આ મૌર્ય કાળનું પતન થઈ જાય છે. એના પછી આપણે પોસ્ટ મૌર્ય એટલે કે અનુમૌર્ય કાળ ભણીએ છીએ. શું ભણીએ છીએ? અનુમૌર્ય કાળ ભણીએ છીએ. અનુમૌર્ય કાળની શરૂઆત થશે ત્યારે ભારતના ગોલ્ડન એરા, ભારતના સ્વર્ણ યુગ તરીકે આપણે ભણી રહ્યા છીએ ગુપ્તકાળ. ગુપ્તકાળનું પતન થશે. એના પછી પોસ્ટ ગુપ્તાની શરૂઆત કરીશું એટલે કે ગુપ્તોત્તર કાળની શરૂઆત કરીશું. સ્ટુડન્ટને કદાચ આ વસ્તુ માટે કન્ફ્યુઝન થતું હશે, મેડમ ગુપ્તોત્તર કાળ છે તો અનુમૌર્ય કાળને શું મૌર્યોત્તર કાળ ના કહેવાય? તો કહેવાય. બરાબર. અને અનુગુપ્ત કાળ કેવો હોય તો બી કહી શકો, અને મૌર્યોત્તર કાળ કેવો હોય તો બી કહી શકો. આ પણ પોસ્ટ મૌર્ય છે, આ પણ પોસ્ટ ગુપ્તા છે. પછી ગુપ્તોત્તર કાળ પતે છે ભારતની અંદર. ત્યાર પછી શરૂઆત થાય છે ભારતમાં મધ્યકાલીન કાળની. શાની શરૂઆત થાય છે? મધ્યકાલીન કાળની. મધ્યકાલીન કાળની વાત કરું તો મધ્યકાલીન કાળની અંદર આપણને દિલ્હી સલ્તનત જોવા મળે છે. અલાઉદ્દીન ખિલજીનું તમે નામ સાંભળ્યું હશે. હું એવું માનીને ચાલી રહી છું કે તમને હિસ્ટ્રી જરાય નથી આવડતી. અલાઉદ્દીન ખિલજીનું નામ તમે સાંભળ્યું હશે. અલાઉદ્દીન ખિલજી જે છે એ દિલ્હી સલ્તનતનો રાજા છે. પછી તમે મુઘલ નામ સાંભળ્યું હશે. તમે શું સાંભળ્યું હશે? મુઘલ નામ સાંભળ્યું હશે. આ જે મુઘલ છે એ મુઘલની અંદર તમે અકબર સાંભળ્યું હશે. મુઘલ તો કોને નથી સાંભળ્યું? એના પછી તમે વિજયનગર સાંભળ્યું હશે. એના પછી તમે શું સાંભળ્યું હશે? વિજયનગર સાંભળ્યું હશે. વિજયનગર સામ્રાજ્ય પણ મિડિવલનો ભાગ છે જે સાઉથ ઇન્ડિયામાં રૂલ કરતો હતો. તો કહેવાનો મારો મિનિંગ છે કે આ રીતે વસ્તુઓ ચાલી રહી છે. પછી મધ્યકાલીન કાળનો જ્યારે અંત આવે છે ત્યારે ભારતમાં શરૂઆત થાય છે બ્રિટિશ કાળની. ભારતમાં શરૂઆત શાની થાય છે? બ્રિટિશ કાળની. અને પછી ભારત સ્વતંત્ર થાય છે. સ્વતંત્ર પછીનું જે પેઇન્ટિંગ્સ છે એ પેઇન્ટિંગ્સમાંથી પ્રશ્ન આવતા નથી. તો અગેન આપણે ફરીથી હવે એક એક વન બાય વન કરીને જોઈ લઈએ કે કઈ જગ્યા પર કયા પ્રકારની ચિત્રકારી તમને નજરે ચડે છે. તો સ્ટોન એજની વાત કરું એટલે કે હું પાષાણ યુગની વાત કરું તો પાષાણ યુગની અંદર લોકો ગુફાઓમાં રહેતા હતા અને લોકોની અંદર પણ એ સમયમાં કલાકારી જોવા મળે છે. આપણને એ વસ્તુ કઈ રીતે ખબર પડી? તો આપણે જ્યારે એ લોકોની ગુફામાં ગયા, એ લોકોની રહેવાસ જોયો કે એ લોકો કઈ રીતે રહેતા હતા. આપણે એ વસ્તુ નોટિસ કર્યું કે એ લોકો પોતાના જે ગુફા છે એ ગુફાની જે દિવાલો છે એ દિવાલો પર એ લોકો ચિત્રકારી કરવા માટે ટેવાયેલા હતા. જનરેશન ટુ જનરેશન એ લોકો શું કરતા હતા? આ ચિત્રકારીને ફોલો કરતા હતા. તો આપણી પાસે આજે પાષાણ કાળના લોકો નથી, પરંતુ પાષાણ કાળ દ્વારા છોડેલી કળા એટલે કે એમના ચિત્રો છે એ આપણી પાસે છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે ભીમબેટકા. તમે કોનું નામ સાંભળ્યું હશે? ભીમબેટકા. આ તો બહુ જ ફેમસ છે. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે આ વસ્તુ. તો ભીમબેટકા જે છે એ ભીમબેટકામાંથી આપણને ઘણા બધા ભીતિ ચિત્રો મળ્યા છે. સૌપ્રથમ આપણે એના વિશે ચર્ચા કરીશું. પછી આવે છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે કે સિંધુ ઘાટીની સભ્યતા. જે સિંધુ ઘાટીની સભ્યતા છે એની અંદર આપણને કોઈ પણ પ્રકારના ચિત્રો મળી આવ્યા નથી. એટલે કે આપણે એના કોઈ પણ પ્રકારના ચિત્રો ભણવાના નથી. પછી આપણે વૈદિકની વાત કરીએ. તો વૈદિકની અંદર પણ આપણને કોઈ પણ પ્રકારના ચિત્રો મળ્યા નથી એટલે એ આપણે નથી ભણવાના. મહાજનપદની વાત કરીએ તો અગેન
એ સમયના આપણી પાસે કોઈ ચિત્રો અવેલેબલ નથી. મૌર્ય સામ્રાજ્યની વાત કરીએ તો પણ મૌર્ય સામ્રાજ્યની અંદર આર્કિટેક્ચરનો બહુ સારો એવો વિકાસ થયો હતો. તમને સ્તૂપ જોવા મળતા હતા, તમને મહેલ જોવા મળતા હતા, તમને મૂર્તિઓ જોવા મળી, તમને પિલર્સ જોવા મળ્યા. અશોકે ઘણા બધા આર્કિટેક્ચરમાં બહુ એવું ડેવલપમેન્ટ કર્યું હતું. કેવ્સ જોવા મળી, તમને બહુ સારી એવી કેવ્સ બની હતી એ સમયગાળા દરમિયાન. તો મૌર્ય સામ્રાજ્ય છે એમાં આપણને ચિત્રકારી કોઈ પણ પ્રકારની જોવા મળતી નથી. પછી આપણે આવીએ છીએ અનુમૌર્ય કાળમાં. આપણે ક્યાં આવીએ છીએ? અનુમૌર્ય કાળમાં. અનુમૌર્ય કાળની વાત કરીએ તો આપણને અનુમૌર્ય કાળમાં પણ એઝ સચ આપણને કોઈ પણ પ્રકારના પેઇન્ટિંગ્સ જોવા મળતા નથી. તો મેડમ તમે કહેશો મેડમ પેઇન્ટિંગ્સ જોવા ક્યાં મળે છે? તો ફૂલ ફ્લેજ જે પેઇન્ટિંગ્સ છે એ અહીં આગળ આપણને જોવા મળશે. ગુપ્ત કાળમાં ગુફાઓ બની હતી, અજંતાની ગુફા બની હતી, બાઘની ગુફાઓ બની હતી. તો આ જે ગુફાઓ છે એમાં આપણને આ ગુફા ચિત્રો જોવા મળશે. શું જોવા મળશે? આ જે બધી ગુફાઓ છે એમાં ગુફા ચિત્રો જોવા મળશે. એટલે કે અહીં આગળ હવે અપિયર થશે શું? તો કે અગેન અહીં આગળ શું અપિયર થશે? મ્યુરલ્સ અપિયર થશે. પછી ગુપ્તોત્તર કાળની વાત કરીએ. ગુપ્તોત્તર કાળની વાત કરીએ તો તમને ખબર છે કે મેં તમને પહેલા પણ કીધું હતું કે ગુપ્તોત્તર કાળનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? તો કે હર્ષવર્ધન હતો. હર્ષવર્ધનના સમયમાં, જેમ કે હું તમને મેપ ડ્રો કરીને બતાવું, મારે એવરી ટાઈમ હર્ષવર્ધનનો મેપ ડ્રો કરવો પડે છે. જો આ જે ઉત્તર ભારત છે અહીં આગળ છે હર્ષવર્ધન, અહીં આગળ શું છે? હર્ષવર્ધન. અહીં આગળ છે આપણા ચાલુક્ય અને અહીં આગળ છે આપણા ચાલુક્ય અને ચાલુક્ય પછી અહીં આગળ આવશે પલ્લવ. ચાલુક્ય પછી અહીં આગળ કોણ આવશે? પલ્લવ. તમને કદાચ યાદ હોય, અગર તમે મારું મંદિરનું અગર જોયું હોય તમે લેક્ચર્સ, તો આ જે પલ્લવ છે આ પલ્લવોએ મંદિરો બંધાવવાની શરૂઆત કરી હતી. અગ્રી શાની બંધાવવાની શરૂઆત કરી હતી? મંદિરો બંધાવવાની શરૂઆત કરી હતી. આ પલ્લવોએ ઘણી બધી ગુફાઓ પણ બનાવી છે. ઘણી બધી શું બનાવી છે? ગુફાઓ પણ બનાવી છે. મંદિરોની અંદર તો આપણને મૂર્તિઓ જોવા મળે છે. એઝ સચ આપણને કોઈ પણ પ્રકારની એવું શું કહેવાય ચિત્રો મળતા નથી. પરંતુ એમની જે ગુફાઓ છે જેમ કે સિત્તા નવાસલ ગુફા છે, અરમા મલાઈની જે ગુફા છે, એ સમયગાળામાં ચિત્રો બનતા હતા. અગેન હું એવું નથી કહી રહી કે ચિત્રો પલ્લવ રાજાઓ દ્વારા બનાવવામાં આવતા હતા. હું એવું કહી રહી છું કે ચિત્રો જે છે એ પલ્લવ કાળના છે. અગેન સેમ વસ્તુ અહીં આગળ બધી જગ્યાએ રિપીટ કરી. જ્યારે ગુપ્તકાળની વાત કરું છું તો એવું નથી કહેતી કે ગુપ્તાએ બનાવ્યા હતા. મે બી કદાચ હોઈ શકે ગુપ્તાએ બનાવ્યા હોય, પરંતુ આપણે લખેલું મળ્યું નથી ને. ચિત્ર એ વસ્તુ છે કે કોઈ બી ચિત્રીને જઈ શકે છે. તો એસ જ આપણે એવું કોન્ફિડન્ટલી એવું વસ્તુ ના કહી શકીએ ગુપ્તા દ્વારા કે રાજા દ્વારા જ બનાવવામાં આવી હતી. હોઈ શકે ને કે તઈ રહેનાર કોઈ સાધુ દ્વારા બનાવવામાં આવી હોય, યા કોઈ વેપારી દ્વારા બનાવવામાં આવી હોય, યા જે એ અગર એ જે શું કહેવાય જે કેવ છે એનો કોમર્શિયલ પર્પઝ માટે યુઝ થતો હોય, તો જે એનો ઓનર હોય એના દ્વારા બનાવવામાં આવી હોય. દેર આર મેની પોસિબિલિટીઝ. તો આપણે એવું ના કહી શકીએ કે ભાઈ ખાલી ને ખાલી એમના દ્વારા. હા, પણ ગુફા જે છે, આ જે ગુફા જે છે એ ગુપ્ત આપણે પલ્લવ કાળમાં બની હતી. તો પલ્લવોના સમયના પણ આપણને આ પ્રકારના ચિત્રો અહીં આગળ મળી આવ્યા છે. પછી આપણે આગળ વાત કરીએ મધ્યકાલીન ભારતની. મધ્યકાલીન ભારતની વાત કરીશું તો મધ્યકાલીન ભારતની અંદર એવું છે કે હવે ગુફાઓ એટલી બને નહીં. હવે છે ને મધ્યકાલીન ભારતમાં કેવું કે ઇસ્લામ જે રૂલર્સ હતા એ લોકો પાસે બહુ પૈસા હતા, અઢળક પૈસા. તો એ લોકો શું કરતા હતા? ગુફા નહીં બને. હવે સીધા શું બનશે? પ્રોપર સ્ટ્રક્ચરલ હવે આર્કિટેક્ચર બનશે. જેમ કે કુતુબ મિનાર છે, સીરીનો કિલ્લો છે, પછી આગ્રાનો ફોર્ટ છે, પછી તાજમહેલ છે, એ બધી વસ્તુઓ બનશે હવે. તો દિલ્હી સલ્તનતની વાત કરું, મધ્યકાલીન ભારતમાં અગર હું દિલ્હી સલ્તનતની વાત કરું તો દિલ્હી સલ્તનતની અંદર આપણને કોઈ પણ પ્રકારની ચિત્રકારી જોવા નથી મળતી. દિલ્હી સલ્તનતનો સમયગાળો છે એ સંગીત માટે બહુ સરસ સમયગાળો હતો. કે દિલ્હી સલ્તનતની અંદર એક બહુ પ્રખ્યાત સંગીતકાર હતા જેનું નામ હતું આમિર ખુશરો. તો આપણે જોઈશું કે દિલ્હી સલ્તનતની અંદર સંગીતમાં કોન્ટ્રીબ્યુશન થોડું વધારે આપેલું છે. પછી મુઘલની વાત કરું તો મુઘલે તો દરેક વસ્તુમાં સંગીત હોય કે ચિત્રો હોય દરેક જગ્યાએ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. મુઘલના સમયના જે ચિત્રો મળતા હતા ઇનિશિયલી પોથી ચિત્રો બનતા હતા. શું બનતા હતા? પોથી ચિત્રો. તમને ગુજરાતીમાં બુકને પોથી કહો છો, બુકને પોથી કહો છો. તો મુઘલ કાળની અંદર મુખ્યત્વે પોથી ચિત્રો બનતા હતા. એટલે કે હું તમને એને મ્યુરલ્સ પોથી ચિત્રોને હું મિનિએચર કહી શકું, બિલકુલ કહી શકું. તો મુઘલ સમયમાં આપણને એકચ્યુઅલ મિનિએચર પેઇન્ટિંગની શરૂઆત થયેલી જોવા મળશે. મિનિએચરની અગર શરૂઆત કરું તો ગુપ્તોત્તર કાળ જે છે, હવે આ સમજો. અહીં આગળ એક વસ્તુ મારે સમજવાની જરૂર છે કે આ જે હર્ષવર્ધન છે ને, આ હર્ષવર્ધનનું શું થશે? મૃત્યુ થશે. હર્ષવર્ધનનું શું થશે? મૃત્યુ થશે. હર્ષવર્ધનનો કોઈ વંશજ ન હતો.
અને હર્ષવર્ધન એ બહુ મેજોરિટી ઇન્ડિયનનો જે નોર્થ એરિયાવાળો ભાગ છે એની અંદર શાસન કરતા હતા. એટ દેટ ટાઈમ હર્ષવર્ધન વોઝ અ ગ્રેટેસ્ટ રૂલર ઓફ ઇન્ડિયા. તો અચાનકથી એવા એક રાજાની ડેથ થઈ જાય છે જે એકદમ ગ્રેટેસ્ટ છે. સેકન્ડ કે હવે એમનું શાસન સંભાળવા માટે કોઈ નથી, એટલા માટે અચાનક જે શાસન છે ને એ પડી ભાગશે, જે કાયદો અને વ્યવસ્થા છે એ પડી ભાગશે. હવે શું થશે તો કે હવે શું થઈ જશે તો પેલું કે ને કે બિલકુલ આમ એનાર્કી જેવી પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ જશે. તો હવે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તો બંગાળ, આજે બંગાળ દેખાય છે, મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે, આજે બંગાળ છે એ બંગાળના જે મોટા મોટા ધનિક લોકો હતા એમને નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આપણે આપણામાંથી જ કોઈ એક બંગાળનો રાજા બની જાય, એટલીસ્ટ બંગાળનું તો શાસન કરવાની શરૂઆત કરી દઈએ. તો બંગાળમાંથી એક શાસન આવે છે જેનું નામ છે પાલ. જેનું નામ શું છે? પાલ. હર્ષવર્ધનની મૃત્યુ પછી મધ્યકાલીન ભારત આવી જાય છે. તો મધ્યકાલીન ભારતમાં આજે પાલ છે, આ પાલના સમયમાં પ્રારંભિક તમને શું જોવા મળશે તો લઘુ ચિત્રકળા જોવા મળશે. પ્રારંભિક તમને શું જોવા મળશે? લઘુ ચિત્રકળા. એટલે કે હવે અહીંયા આગળ પ્રારંભિક પોથી ચિત્રો એટલે લઘુ ચિત્રકળાની શરૂઆત થશે. સેમ જે સમયગાળા દરમિયાન આ બાજુનો ઈસ્ટ વાળો એરિયા છે જ્યાં પાલ શાસન કરે છે ત્યાં આ પ્રારંભિક લઘુચિત્રની શરૂઆત થઈ, એટલે કે પાલ શૈલીની શરૂઆત થઈ, પાલ શૈલીના ચિત્રો બનાવવાની શરૂઆત થઈ. સિમિલરલી એટ ધ સેમ ટાઈમ ભારતનો જે વેસ્ટ વાળો એરિયા છે ત્યાં સોલંકી શાસન કરતા હતા. અહીં કોણ શાસન કરતું હતું? સોલંકી શાસન કરતા હતા. તો સોલંકીના સમયમાં અહીં આગળ અપભ્રંશ શૈલીની શરૂઆત થશે. સોલંકીના સમયમાં અહીંયા શું શરૂઆત થશે? અપભ્રંશ શૈલીની શરૂઆત થશે. બરાબર. આ બંને એકબીજાના સમકાલીન છે, કન્ટેમ્પરરી છે. ભારતમાં જે સમયગાળા દરમિયાન પાલ શૈલી બને છે ઈસ્ટમાં, ત્યાં જ અપભ્રંશ શૈલી બને છે વેસ્ટની અંદર. તો આ પ્રારંભિક લઘુચિત્રો છે. પ્રારંભિક લઘુચિત્રો ત્યાં શરૂઆત થશે. પછી પાછા આવી જઈએ આપણે મુગલ્સ પર. તો મુગલની અંદર ફૂલ ફ્લેજ એની શરૂઆત થશે. આ મુગલનો જે સમયગાળો છે એમાં ઇનિશિયલી પોથી ચિત્રો બનતા હતા. પછી જે છે અહીં આગળ હવે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ચિત્રો બનવાની શરૂઆત થશે. શાની શરૂઆત થશે? સ્વતંત્ર ચિત્રો બનવાની શરૂઆત થશે. પછી આપણે આવીએ આ બાજુમાં તો વિજયનગર, આપણે બધું ડિટેલમાં ભણીશું, એની ચિંતા ના કરો. વિજયનગરમાં આવીએ તો વિજયનગરની અંદર તમને ખબર છે કે વિજયનગરે ટેમ્પલ્સ બનાવ્યા છે. એ ટેમ્પલ્સની અંદર મૂર્તિઓ તો છે જ, પરંતુ ભાઈ લોકોએ મૂર્તિની સાથે અહીં આગળ ચિત્રો પણ એડ કર્યા છે. ચિત્રો પણ આપણે ભણવાના છે. પછી હું વાત કરું બ્રિટિશ કાળની. પછી હું શાની વાત કરી રહી છું? બ્રિટિશ કાળની. હવે જો મુગલોનું પતન થશે પછી ભારતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ક્ષેત્રીય ચિત્રકળાની શરૂઆત થશે, ક્ષેત્રીય શૈલીની શરૂઆત થશે. ત્યાં બ્રિટિશ કાળમાં આપણે પહાડી ચિત્રો જોઈ શકીશું, આપણે રાજસ્થાની ચિત્રો જોઈ શકીશું, આપણે દક્ષિણ ભારતના ચિત્રો જોઈ શકીશું, જેમાં તાંજોર આવી ગયું, નાયક ચિત્રકળા વિશે આવી ગયા, એ બધા અહીંયા આગળ આવશે. અને બ્રિટિશ કાળની અંદર જ જે આપણે સ્વતંત્ર આંદોલન જ્યારે કરીએ છીએ, સ્વતંત્રતાને લગતા પણ ઘણા બધા ચિત્રો છે. નંદલાલ બોઝ તમે નામ સાંભળ્યું હશે, રવિન્દ્રનાથ ટાગોર તમે નામ સાંભળ્યું, ઇવન રવિન્દ્રનાથ ટાગોર તમે નામ સાંભળ્યું હશે. તો એ લોકો પણ શું કરશે? ચિત્રકળામાં કોન્ટ્રીબ્યુટ કરે છે. તો પાષાણકાળથી લઈને ભારત જ્યારે સ્વતંત્ર થશે, ઇવન ભારત સ્વતંત્ર સંગ્રામની અંદર પણ જેટલા પણ ચિત્રો હતા એ બધા વિશે તમને ખબર હોવી જોઈએ. આ જે ટોપિક છે એ બહુ લાંબુ છે, બહુ બધી વસ્તુ આમાં કવર કરવાની હોય છે. તો તમારે પેશન્સ રાખીને આ વસ્તુઓ સમજવી પડશે. આઈ હોપ તમને મેં તમને રોડ મેપ આપી દીધો કે કેવી રીતે ભારતમાં ચિત્રો જોવા મળે છે એ તમે સમજી ગયા હશો. ચલો તો શરૂઆત કરી દઈએ આપણે સ્ટોન એજની. શાની? સ્ટોન એજ. હું તમને સ્ટોન એજ નથી બનાવતી, સ્ટોન એજની ચિત્રકળા વિશે વાત કરીશું આપણે. સ્ટોન એજની શું વાત કરીશું? ચિત્રકળા. સ્ટોન એજમાં જે ચિત્રકળા છે, આ તમને ચિત્ર જે છે એ રોક શેલ્ટરમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? રોક શેલ્ટરમાં જોવા મળશે. રોક શેલ્ટર એટલે કે ગુફા, રહેવા માટેની જે ગુફા છે એનીમાં જોવા મળશે. મુખ્યત્વે રોક શેલ્ટરની વાત કરું તો આ પ્રકારના ચિત્રો તમને ભીમબેટકામાં જોવા મળે છે, તમને લખુદિયારમાં જોવા મળે છે, તમને બુરઝોમ નામની જગ્યા છે ત્યાં જોવા મળે છે, કૂપગલ્લુ નામની જગ્યા છે ત્યાં જોવા મળે છે. તો આ અમુક પ્લેસીસ છે જ્યાં તમને આ ચિત્રો જોવા મળશે.
આ જે ચિત્રો છે ઇટ ઇઝ અ સ્ટિક લાઇક પેઇન્ટિંગ્સ. ઇટ ઇઝ અ સ્ટિક લાઇક પેઇન્ટિંગ્સ. સ્ટિક લાઇક પેઇન્ટિંગ શું સમજો છો તમે? સ્ટિક લાઇક પેઇન્ટિંગ એટલે એવા પેઇન્ટિંગ છે કે જેમાં આ રીતે કંઈક ડ્રો કરવામાં આવે છે. ઓકે, આ પુરુષ મેં ડ્રો કર્યો. હવે મારે સ્ત્રી ડ્રો કરવી છે તો હું કંઈક આ રીતે કરીશ. સેમ પ્રોસેસ ફોલો કરીશું. ડિઝાઇનર કપડાં પહેરાવું છું. આ શું બની ગઈ? સ્ત્રી બની ગઈ. શું ભારતમાં આજની તારીખે પણ કોઈ એવી ચિત્રકળા છે જે તમને આ પ્રકારની જોવા મળે છે? તો તરત તમારા દિમાગમાં આવશે કે મેડમ હા, આ અમે વારલી ચિત્રકળામાં જોયું છે. સમજો છો? તો કોઈક અંશે વારલી ચિત્રકળાના ચિત્રો છે એ પણ તમને ભીમબેટકા એટલે કે જે પાષાણ યુગના ચિત્રો છે એને મળતા જુલતા જોવા મળે. મળતા જુલતા નહીં, લગભગ એવા તમને જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ સ્ટિક લાઇક પેઇન્ટિંગ્સ છે, બરાબર. આ જે પેઇન્ટિંગ્સ છે આ પેઇન્ટિંગ્સની અંદર કઈ કઈ વસ્તુ એ લોકોએ પેઇન્ટ કરી છે એ મુખ્યત્વે છે. તમે સમજો પાષાણ યુગના લોકો કઈ રીતે જિંદગી જીવતા હતા, એમની એ જે જિંદગી છે એ જિંદગી સમજવા માટે જે આ પેઇન્ટિંગ્સ છે એ આપણી માટે વરદાનરૂપ બની શકે છે. કારણ કે સમજો એ લોકોએ કોઈ પ્રકારનું આર્કિટેક્ચર, કોઈ પ્રકારનું લિટરેચરનો વિકાસ તો કર્યો નથી. લખીને નથી ગયા કે ભાઈ અમે કઈ રીતે રહી રહ્યા છીએ, અમે શું કરી રહ્યા છીએ, શું ખાઈ રહ્યા છીએ, શું સેલિબ્રેટ કરી રહ્યા છીએ, કશું લખીને નથી ગયા. આપણે એમના ચિત્રો જોઈને એ વસ્તુ અઝ્યુમ કરી શકીએ છીએ કે મેમ આ લોકો આ રીતે કંઈક રહેતા હશે. તમે એક વસ્તુ કોમન સેન્સ છે, એક વસ્તુ સમજો. આજે હું તમને એવું કહું કે તમે કંઈક દોરો કે તમે કંઈક લખો તો કોમન સેન્સ છે કે તમે જીવનમાં કોઈ વસ્તુ જોઈ હશે, કશી કોઈ જગ્યાએ કોઈ વસ્તુ સાંભળી હશે તો જ તમે ડ્રો કરી શકશો. નહીં તો એવું તમે કઈ વસ્તુ ડ્રો નહીં કરી શકો કે જેનું તમે કદી ઇમેજિન બી નથી કરી વસ્તુ, કે કોઈ દિવસ તમે કશી વસ્તુ કોઈ દિવસ જોઈ જ નથી એ વસ્તુ. તો અગેન ફરીથી અગર એ લોકો પોતાના ચિત્રોની અંદર અગર કોઈ તહેવાર ઉજવતા ચિત્રો દોરી આવ્યા છે, દેટ મીન્સ કે એ સમયગાળા દરમિયાન પણ એટલે કે પાષાણ યુગમાં પણ એ લોકો ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ કરતા હશે. અગર કમ્યુનિટી ડાન્સિંગના ચિત્રો મળી આવ્યા છે, આપણને ચિત્રો જોઈને એવું લાગે છે એ લોકો નૃત્ય કરી રહ્યા છે, તો આપણે એ વસ્તુ અઝમ કરી શકીએ કે મેડમ મે બી કદાચ એવું હોઈ શકે કે એ લોકોને ત્યાં સંગીતનો વિકાસ થયેલો જોવા મળશે, નૃત્યોનો વિકાસ થયેલો જોવા મળશે. આપણને શિકારના ચિત્રો જોવા મળે તો આપણે એવું કહી શકીશું કે મેડમ હા શિકારના ચિત્રો છે. આપણને કોઈ પર્ટિક્યુલર પશુના ચિત્રો વધારે જોવા મળે તો આપણે એવું કહી શકીએ કે મેડમ આ વારંવાર આ પશુના ચિત્રો આવી રહ્યા છે ને એટલે કદાચ આ એ લોકો માટે પવિત્ર પશુ હશે. સ્ત્રીના જીવનનું ચિત્રણ કરવામાં આવે તો સ્ત્રીની લાઈફ આપણને ખબર પડે, પુરુષની લાઈફ આપણને ખબર પડે. તો આ રીતે જે છે ચિત્રો આપણને એ લોકોનું એક ઇતિહાસ બયાન કરે છે આપણી આગળ કે આ રીતનો એ લોકોનો કંઈક ઇતિહાસ હતો. ચિત્રોમાં શું શું છે તો મેં તમને જે કીધું એ જ છે. આપણને સામુદાયિક ચિત્રો જોવા મળે છે, આપણને ત્યાં નૃત્યના ચિત્રો જોવા મળે છે. ઇનફેક્ટ ઘણા બધા સંગીત વાદ્યો જેમ કે ઢોલ વોલ પણ આપણને મળે છે. બીજું આપણને ઘણા બધા પશુઓના ચિત્રો જોવા મળે છે, આપણને શિકારના ચિત્રો જોવા મળે છે. પશુઓના ચિત્રો જોવા મળ્યા, આપણને શિકારના ચિત્રો જોવા મળ્યા. શિકારની સાથે આપણને એક આ ચિત્ર આપણને એવું પણ મળી આવ્યું છે જે આપણને જોઈને એવું લાગે છે કે આ લોકો કે કશી વસ્તુ સુકાઈ રહ્યા છે, હે ને. એટલે કે આ લોકો કોઈ પશુ જે છે, કોઈ પ્રાણી જે છે એ પ્રાણીની જે બોડી છે એ બોડીનું કશી વસ્તુ સુકાઈ રહ્યા છે એ પ્રકારના આપણને ચિત્રો મળી રહ્યા છે. દેટ મીન્સ કે પશુની જે બોડી છે એ સુકાઈને એ લોકો કશું બનાવી રહ્યા છે, પશુની જે ચામડી છે એને સૂકવીને એ લોકો એની માટે કપડાં બનાવી રહ્યા છે. દેટ મીન્સ કે આપણે એવું કહી શકીએ કે મેડમ મે બી કદાચ એ લોકો હાઉ ટુ મેક લેધર એ જાણતા હોય, લેધર કઈ રીતે બનાવાય એ જાણતા હોય. તો આપણને લેધર એ લોકો બનાવે છે, એ લેધર બનાવેલા પણ આપણને શું મળી આવ્યા છે? ચિત્રો મળી આવ્યા છે. પશુઓની વાત કરીએ તો ઢગલો પશુઓના ચિત્ર મળી આવ્યા છે. આપણે હાથીનું ચિત્ર મળી આવ્યું છે, આપણને સાપનું, મોર, ચકલી, હે ને, ગેંડો, ઘણી બધી વસ્તુઓના આપણે શું મળી આવ્યા છે? ચિત્રો આ પ્રકારના મળી આવ્યા છે. ખાલી ને ખાલી આગળ ચિત્રો વિશે ચર્ચા કરવાની છે. રહી વાત ભીમબેટકા ગુફાની તો વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ભીમબેટકા ઇન અવર કેવ લેક્ચર. તો તમારે આ જે છે ચિત્રો અહીંયા આગળ મેં તમને બતાવ્યા, તમારે હવે કેવ ની અંદર તમારે ભીમબેટકા વિશે ભણી લેવાનું છે. આ જે પાષાણ યુગના ચિત્રો છે, એ આપણને પૂરા પાષાણ, મધ્ય પાષાણ, નવ પાષાણ
ત્રણે ત્રણ સમયગાળાના બને છે. આ શું છે? તો જે સ્ટોન એજ છે એ આ રીતે ચાલી રહ્યો છે. પહેલા પૂરા પાષાણ કાળ આવશે, જેની અંદર લોકો બહુ પ્રિમિટિવ જીવતા હતા. મધ્ય પાષાણ યુગ આવશે, ધીરે ધીરે જે પથ્થરો છે, પથ્થરોના જે વેપન્સ છે, પથ્થરોનો જે યુઝ છે એ કંઈક ડિફરન્ટલી કરવાની શરૂઆત થઈ. નવ પાષાણની અંદર ઓર વધારે સારી રીતે જીવવાની શરૂઆત કરી. તો આ રીતે એ લોકોનું જે ફેઝ, આ લોકોનું જે ક્રોનોલોજી છે એ આ રીતે કંઈક ચાલી રહી છે. આપણને આ ત્રણે ત્રણ સમયના મળે છે. પૂરા પાષાણ કાળના પણ થોડા ઘણા ચિત્રો જોવા મળે છે, મધ્ય પાષાણ કાળના પણ થોડા ઘણા ચિત્રો જોવા મળે છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આપણને જેટલા પણ ચિત્રો મળી આવ્યા છે એમાં સૌથી વધારે ચિત્રો કયા સમયગાળાના મળી આવ્યા છે? તો સૌથી વધુ જે છે એ મધ્ય પાષાણ, જેને અંગ્રેજીમાં કહેવાય મિસોલિથિક એરાના મળી આવ્યા છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે કહેશો મેડમ આટલા 1000 વર્ષ જૂના જે ચિત્રો છે એ ચિત્રો હજુ બી કઈ રીતે સર્વાઈવ કરી રહ્યા છે? તો તમે સમજો કે આ એમની જનરેશનલ પ્રેક્ટિસ હતી. જનરેશનલ પ્રેક્ટિસ હતી એટલે કે આજે એક જનરેશન પિક્ચર્સ ડ્રો કરી રહી છે તો બીજી જનરેશન આવીને ફરી એની પર ડ્રો કરશે, ત્રીજી આવીને ફરી એની પર ડ્રો કરશે, ચોથી આવીને ફરી એની પર ડ્રો કરશે. તો આ રીતે જનરેશન ટુ જનરેશન એક પ્રકારનું ટ્રેડિશન તરીકે એ લોકો એને પ્રેક્ટિસ કરતા હતા. સેકન્ડ, એ લોકોએ પેઇન્ટિંગ્સ બનાવવા માટે પહેલું તો દિવાલની અંદર ખાડા કર્યા છે. જેમ કે અગર મારે આ પ્રકારનું ચિત્ર બનાવવું છે તો એ લોકો પહેલાં એની અંદર શું કરે, થોડું ડિપ્રેશન ક્રિએટ કરી દીધું છે, થોડુંક આમ ખૂતરી નાખ્યું છે અને ખૂતરી નાખીને પછી એની પર ચિત્રો બનાવ્યા છે એ લોકોએ. અને થર્ડ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કોઈ વ્યક્તિ જે છે અગર એ ગુફામાં જઈ બી રહ્યું છે, આટલા હજારો વર્ષોમાં વ્યક્તિઓ ગુફામાં ગયા બી છે, તો ગુફાની અંદર તમારો હાથ પહોંચીને કેટલો પહોંચશે? દિવાલ સુધી. આજે મારો હાથ પહોંચીને ક્યાં પહોંચે છે? અહીંયા ઉપર સુધી પહોંચે છે. એ લોકોએ જે ચિત્રો બનાવ્યા છે એ ચિત્રો માત્ર આપણને દિવાલ પર નથી મળતા, છત પર પણ મળે છે. અને મેજોરિટી આપણી પાસે અત્યારે અવેલેબલ જેટલા પણ ચિત્રો છે એ છત પરના વધારે જોવા મળે છે. આ જે ચિત્રો છે એ ચિત્રોની અંદર એ લોકોએ કુદરતી રંગોનો ઉપયોગ કર્યો છે. ચિત્રોની અંદર એ લોકો શું કર્યો છે? કુદરતી રંગોનો ઉપયોગ કર્યો છે. જેમ કે વ્હાઇટ કલર માટે એ લોકોએ લાઇમસ્ટોનનો ઉપયોગ કરી દીધો. જેમ કે અગર રેડ કલર બનાવવા માટે એ લોકોએ હિમેટાઇટનો યુઝ કરી દીધો. હિમેટાઇટ ઇઝ અ આયરન ઓર, ઇઝ અ ટાઈપ ઓફ આયરન ઓર છે. આયરન ઓરનો ઉપયોગ તો હજારો વર્ષોથી ચાલે છે, પરંતુ આયરનનો ઉપયોગ રિસન્ટ, ઇતિહાસમાં રિસન્ટ એટલે 4-5 હજાર વર્ષ પહેલાંની વસ્તુને રિસન્ટ કહેવાય. એને રિસન્ટમાં થવાની શરૂઆત કરી છે. હિમેટાઇટ ઓરમાંથી લોખંડ બનાવતા માણસ રિસન્ટમાં શીખ્યું છે. અધરવાઇઝ જે હિમેટાઇટ ઓર છે, જે લોહ અયસ્ક, જે કાચું છે, એનો ઉપયોગ તો હજારો વર્ષથી ચાલતો આવ્યો છે. તો આ વસ્તુ અહીં આગળ તમને ખબર હોવી જોઈએ. લીલા કલર માટે પત્તા વત્તાનો ઉપયોગ કરી લીધો, એ રીતે એ લોકો કુદરતી કલરનો ઉપયોગ કરતા હતા. ઓકે છે? ચલો, તો આ સ્ટોન એજની ચિત્રકળા છે. આ શું છે? સ્ટોન એજની ચિત્રકળા. ચિત્રો જોવાનો હવે સમય છે. હું તમને ચિત્રો બતાવી રહી છું. આ પ્રકારના આપણને કોઈ જગ્યાએ ચિત્રો જોવા મળે છે જેમાં એ લોકો કંઈક લડી રહ્યા છે. બીજું, આ જે ચિત્રો જોવા મળે છે એની અંદર આ પ્રકારના, મેં તમને કીધું સ્ટિક લાઇક, જો સ્ટિક લાઇક પેઇન્ટિંગ્સ છે, સ્ટિકનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ્સ બનાવેલી છે. આ સ્ટિક લાઇક પેઇન્ટિંગ્સ છે. આ પેઇન્ટિંગ જો, એમાં તમારે વધારે ખબર પડશે તમને. આ સ્ટિક લાઇક પેઇન્ટિંગ્સ છે, સમજો છો? આ શું છે? સ્ટિક લાઇક પેઇન્ટિંગ છે. આ પ્રકારનું કંઈક ગોળો આપણને લાગે છે કે લાઈક ઘોડો છે, લાઈક સમજો કંઈક એવું કંઈક છે કે જે કંઈક યા તો શિકાર કરવા જઈ રહ્યા છે, યા જે રીતે ઘોડો સજાયેલો આપણને જોવા મળે છે. હું નથી કહેતી આ ઘોડો છે, મે બી કદાચ ખચ્ચર બી હોઈ શકે, તો વી ડોન્ટ નો, આપણને નથી ખબર. તો આ પ્રકારનું કંઈક સજાયેલું છે, તો એવું કહી શકો. યા શિકાર પર જઈ રહ્યા છો, હાથમાં ભાલો વાલો બધું જોવા મળે છે તમને. આ તો કંઈક પ્રસંગ વસંગ હશે, લગન વગનના ભાઈનું હશે, ગ્રુમ હશે. તો આ રીતે કંઈક વસ્તુ આપણને જોવા મળે છે. તો આ થઈ ગઈ તમારી ભીમબેટકાના કેવ પેઇન્ટિંગ્સ. ઓકે, ચલો આગળ જઈએ. આપણે જો ક્રોનોલોજી છે એમાં અહીંયા તો કોઈ જોવા નથી મળતા. હવે આપણે સીધા કઈ જગ્યાએ જઈએ તો ગુપ્તમાં આવી જઈએ. ગુપ્તની અંદર આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલી શરૂઆત કરીશું આપણે અજંતાની ગુફા ચિત્રોની. સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરીશું આપણે? અજંતાના ગુફા ચિત્રોની. જો અજંતાના જે ગુફા ચિત્રો છે, પહેલું તો અજંતા જે ગુફા છે એ મહારાષ્ટ્રના ઔરંગાબાદ એટલે કે આજનું સંભાજીનગર છે એ જિલ્લામાં આવેલી છે. જે અજંતાની જે ગુફાઓ છે આ બૌદ્ધ ગુફાઓ છે. આ કઈ ગુફાઓ છે? બૌદ્ધ ગુફાઓ છે. ખાસ કરીને અહીં આગળ 29 ગુફાઓ જોવા મળે છે.
આ જે 29 ગુફા છે, આ 29 ગુફામાં એવું નથી કહેતી બધા ગુફામાં છે, પરંતુ અમુક ગુફા એવી છે કે જ્યાં તમને શું જોવા મળે છે, તો ભીતિ ચિત્રો જોવા મળે છે. ગુફા આ જે અજંતાની જે ગુફા છે એમાં તમને મુખ્યત્વે ગુફા નંબર એ જે 1 છે, સૌથી મહત્વની જે ગુફા છે, ગુફા નંબર 1 છે, એમાં તમને પદ્મા પાણીનું ચિત્ર જોવા મળશે. તમને શું જોવા મળશે? પદ્મા પાણીનું ચિત્ર જોવા મળશે. પદ્મપાણી કોણ છે? પદ્મપાણી કોણ છે? તો પદ્મપાણીને અવલોકિતેશ્વર પણ કહી શકાય. આ એક બોધિસત્વ છે. આ શું છે? એક બોધિસત્વ છે કે જેની અંદર પદ્મપાણી પોતાના હાથની અંદર કમળ જે છે એ લઈને એ જે ચિત્ર છે એ તમને જોવા મળશે. ગુફા નંબર 1 માં તમને આ વસ્તુ જોવા મળશે. બીજું, જેટલા પણ ચિત્રો આપણને આગળથી મળી રહ્યા છે એ બધા બૌદ્ધ ધર્મને લગતા છે અને બૌદ્ધ ધર્મની પણ જે જાતક કથાઓ છે, બૌદ્ધ ધર્મની પણ જે જાતક કથાઓ છે એ જાતક કથાઓથી ઇન્સ્પાયર થઈને બનેલા છે. એ જાતક કથાઓથી ઇન્સ્પાયર થઈને બનેલા છે. ગુફા નંબર જે 10 આપણને મળી છે, ગુફા નંબર જે 9 અને 10 આપણને મળી છે, 9 અને 10 નંબરની જે ગુફા મળી છે, આ ગુફાના જે ચિત્રો છે એવું જોઈને લાગે છે કે શુંગ કાળના હશે. કયા કાળના હશે? શુંગ કાળ, એટલે કે મૌર્યોત્તર કાળના હશે, હે ને? મૌર્યોત્તર કાળના હશે. પરંતુ બાકી જેટલા પણ ચિત્રો છે એ આપણે કહી શકીએ કે કયા કાળના છે? તો ગુપ્ત કાળના છે. દરેક નાની વસ્તુ અહીં આગળ કવર કરવાની છે. એવું નથી કે ગુપ્ત કાળ તો ચિત્રો અડધો કલાક આપણે ગુપ્ત કાળના ચાલશે, એવું નથી. અમુક જે ફેક્ટ છે એ તમારે યાદ રાખવાનું છે. ઇનફેક્ટ આજે પદ્મપાણીનું ચિત્ર ક્યાં આવેલું છે એ તો યુપીએસસીએ પણ પૂછેલું છે કે પદ્મપાણીનું પ્રખ્યાત ચિત્ર કઈ જગ્યા પર આવેલું છે. તો આ વસ્તુ તમને આગળ ખબર હોવી જોઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો પદ્મપાણીનું ચિત્ર જે ગુફા નંબર 1 માં જોવા મળે છે. આ છે પદ્મપાણી. જુઓ તમે, એમને પોતાના હાથની અંદર બાજુબંધ પહેરી રાખ્યા છે. મે બી કદાચ તમે નોટિસ કરતા હોય તો અહીંયા પણ બાજુબંધ પહેરી રાખ્યા છે. બીજું, એમને ગળામાં એક નેકલેસ પહેરી રાખ્યો છે. બહુ સરસ સુંદર રીતે કલાકારી કરેલો એક મુકુટ પહેરી રાખ્યો છે. હાથમાં એમને કમળ પકડેલું છે. તો આ ખાલી એક ચિત્ર નથી. એટ ધેટ ટાઈમ જે ફેશન છે એ ફેશનને બી રિફ્લેક્ટ કરી રહ્યા છે કે આ પ્રકારના ઓર્નામેન્ટ્સ પહેરાતા હતા, આ પ્રકારની એ સમયગાળા દરમિયાન કારીગરી કરવામાં આવતી હતી. તમે સ્ત્રીઓને જોઈ શકો છો, સ્ત્રીએ પોતાના કાનની અંદર પહેર્યું છે, ગળાની અંદર પહેર્યું છે. સમજો છો? તો આ બધી વસ્તુઓ તમે આગળ નોટિસ કરી શકો છો. આ ચિત્ર ક્યાં જોવા મળશે? તો અજંતાની ગુફા નંબર 1 માં જોવા મળશે. આ તમને ખબર હોવી જોઈએ. અજંતાની સાથે સાથે એક બીજી ગુફા ચિત્રની હું તમારી સાથે વાત કરી લઉં, વિચ ઇઝ અ બાઘ કેવ. જે કઈ ગુફા છે? બાઘ ગુફા. આ જે બાઘ ગુફા જે છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે. બાઘ ગુફા જે છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે. આ જે બાઘ ગુફા છે એ બાઘ ગુફામાં પણ આપણને શું મળી આવ્યા છે? ભીતિ ચિત્રો મળી આવ્યા છે. આ જે ભીતિ ચિત્રો છે એ અજંતાને મળતા છે. એ કેવા મળતા છે? અજંતાને મળતા આવે છે. અજંતાને મળતા આવે છે. બંને સેમ, એવું લાગે છે કે બંને સેમ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો બંને સેમ સમય પર બન્યા છે, પહેલી વસ્તુ. અને જોઈને એમ બી આપણે કહી શકીએ કે મે બી કદાચ આ જે ચિત્રો છે એ એક સેમ આર્ટિસ્ટનું જે ગ્રુપ હોય એ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જે અજંતાના ભીતિ ચિત્રો છે અને જે બાઘના ભીતિ ચિત્રો છે એ બંનેને અજંતા અને બાઘ, આ બંનેના જે ભીતિ ચિત્રો છે એ ભીતિ ચિત્રોને આપણે મધ્યદેશ ચિત્રશૈલી પણ કહી શકીએ. મધ્યદેશ ચિત્રશૈલી પણ કહી શકીએ. બરાબર. આ મધ્યદેશ ચિત્રશૈલી કોની સાથે જોડાયેલી છે? તો ઓબ્વિયસલી કોની સાથે જોડાયેલી હશે? તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી હશે. આ વસ્તુ, આ ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. બાઘ જે છે, બાઘ બહુ ફેમસ પ્રિન્ટ પણ છે. કદાચ હેન્ડીક્રાફ્ટ જે છે એ તો તમારા સિલેબસની અંદર છે જ. અને બાઘ જે છે એ મધ્યપ્રદેશની બહુ જ ફેમસ એક પ્રકારની કપડા પર કરવાની એક પ્રકારની આપણે એવું કહી શકીએ કે પ્રિન્ટિંગ મેથડ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની કેરી છે, પછી ફ્લાવર્સ છે, એ રીતનું શું કરવામાં આવે? છાપકામ કરવામાં આવે છે. તો આ બાઘ પ્રિન્ટ વિશે પણ તમને ખબર હોવી જોઈએ, જે કઈ જગ્યા પર છે? તો એમપીમાં જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયા બાઘ ગુફાના ચિત્રો. વાત કરીએ ઇલોરાની. ઇલોરાના ગુફા ચિત્રો. આ જે ઇલોરાના ગુફા ચિત્રો છે, અગેન ઇલોરા ક્યાં આવેલી છે? તો એ પણ તમને ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં જોવા મળશે. આ જે ઇલોરાની ગુફા છે એ બૌદ્ધ, જૈન અને હિન્દુ આ ત્રણ ધર્મ સાથે જોડાયેલી છે. આપણને
ચિત્રો જોવા મળે છે, પરંતુ આપણને સૌથી વધુ ચિત્રો, આપણને ઇલોરાની ગુફાના સૌથી વધુ ચિત્રો એક હિન્દુ કેવ છે, જે છે કેવ નંબર 16. કેવ નંબર 16. આ જે કેવ નંબર 16 છે એ તમને ખબર છે શું છે? કૈલાશ મંદિર. આપણને સૌથી વધુ આ ચિત્રો ક્યાં જોવા મળશે? કૈલાશ મંદિરમાં જોવા મળશે. કૈલાશ મંદિર 3 માળનું બનેલું છે અને જેનો ત્રીજો માળ છે ને ત્યાં મુખ્યત્વે તમને ભિત્તિ ચિત્રો જોવા મળશે. અત્યારે તો ત્યાં એવું છે કે ત્યાં એ લોકોએ લાઇટ્સ બી અલાવ નથી. એકદમ શું કહેવાય, એને પ્રિઝર્વ કરી રાખવા માટે, એ જે ચિત્રો છે એને બચાવી રાખવા માટે એકદમ બારીક, એકદમ ધીમી, તમારે ચિત્રો જોવા બી હોય ને તો તમારે તમારી ફોનની લાઇટ ઓન કરીને જોવા પડે. એ રીતના અહીં આગળ ચિત્રો જોવા મળે છે. ચલો, તો બહુ વધારે પડતું કંઈ નથી ઇલોરાની અંદર, આટલું જ તમારે યાદ રાખવાનું છે. ઇલોરાની ગુફા ચિત્રો પછી શરૂઆત થાય છે. ઓકે, ચલો. ગુપ્તકાળના ગુફા ચિત્રોમાં 2 મુખ્યત્વે ગુફા મેં તમને ભણાવી, એક બાઘ અને એક અજંતા. ઇલોરાની વાત કરું તો ઇલોરાની જે ગુફા છે એ ગુપ્તકાળ સાથે એટલે સંબંધિત નથી, એ ગુપ્તોત્તર કાળ સાથે વધારે સંબંધિત છે. ગુપ્તોત્તર કાળ અને મધ્યકાલીન બંને. મેં તમને જ્યારે ગુફા ભણાવી હતી ત્યારે મેં તમને એવું કહ્યું હતું કે આ જે ગુફાઓ છે એ ગુફાઓ એક સમયમાં બનેલી નથી. આ ગુફાઓને બનતા 700 થી 800 વર્ષ લાગ્યા છે. તો 700 થી 800 વર્ષમાં તો એક એરા પતી જાય, સમજો છો? તો આ તમારે અહીંયા સમજવાની જરૂર છે. પછી આપણે આવી જઈએ પલ્લવો. કઈ ગયા પલ્લવો? આ પલ્લવ જે છે એ પલ્લવના સમયના ચિત્રોની શરૂઆત કરીશું આપણે. પલ્લવ ચિત્રકળા. પલ્લવોના આપણને 2 જગ્યા પરથી ચિત્રો જોવા મળે છે. એટલે કે પલ્લવના સમયમાં 2 ગુફાઓ બની હતી, એ બંને ગુફાઓમાં અંદર આપણને ચિત્રો જોવા મળે છે. એક જે ગુફા છે એ છે અરમામલાઈ ગુફા અને બીજી જે છે એ છે સિત્તાનવાસલની ગુફા. અરમામલાઈની ગુફા અને બીજી કઈ છે? સિત્તાનવાસલની ગુફા. આ બંને ગુફા તમને કઈ જગ્યાએ જોવા મળશે? તમિલનાડુની અંદર જોવા મળશે. અરમામલાઈની જે ગુફા છે આ ગુફા મુખ્યત્વે જૈન ધર્મ સાથે જોડાયેલી છે. કયા ધર્મ સાથે જોડાયેલી છે? જૈન ધર્મ સાથે જોડાયેલી છે. એટલે મુખ્યત્વે અહીંયા આગળ શું જોવા મળશે? જૈન ચિત્રો જોવા મળશે. મુખ્યત્વે શું જોવા મળશે? જૈન ચિત્રો જોવા મળશે. જ્યારે હું સિત્તાનવાસલની વાત કરું તો સિત્તાનવાસલની જે ગુફા છે એમાં બૌદ્ધ અને જૈન બંનેના તમને શું જોવા મળશે? ચિત્રો જોવા મળશે. આઈ હોપ આ વસ્તુ તમે સમજી ગયા છો. પાલ. હવે આપણે આવી જઈએ ધીરે ધીરે કરીને ભીતિ ચિત્રોની વાત કરી રહ્યા છે ને, તો પેલા વંશ આપણે ભીતિ ચિત્રો પતાવી દઈએ, પછી આપણે મિનિએચરની વાત કરીશું. પલ્લવ પછી એટલે ગુપ્તોત્તર કાળની ચિત્રકળા અહીંયા જ પૂરી થાય છે. આપણે મુઘલમાં મધ્યકાલીન ભારતમાં એન્ટ્રી કરી રહ્યા છે. મધ્યકાલીન ભારતની અંદર આપણે અત્યાર સુધી જેટલી પણ ચિત્રો જોયા એ બધા મ્યુરલ્સ જોયા. તો પછી મધ્યકાલીનનું જે એક મ્યુરલ છે એના વિશે પણ ચર્ચા કરી લઈએ. જેમ કે આપણે વાત કરીશું વિજયનગરના ચિત્રોની. સમજો, આજે વિજયનગરે શું બનાવ્યા છે? ટેમ્પલ બનાવ્યા છે. મેં તમને હમણાં જ કીધું આ ટેમ્પલમાં એ લોકોએ ચિત્રો બનાવ્યા છે. ચિત્રો બનાવ્યા છે. અહીં તમારે એક ફેક્ટ યાદ રાખવાનું છે. એક ફેક્ટ યાદ રાખવાનું છે. શું ફેક્ટ યાદ રાખવાનું છે? કે ભાઈ આપણને જે વિજયનગરના ચિત્રો મળે છે એમાં તમને પ્રાથમિક રંગોનો અભાવ જોવા મળશે. એમાં તમને શું જોવા મળશે? પ્રાથમિક રંગોનો અભાવ જોવા મળે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડન છે? ચલો, હવે આપણે આવી જઈએ મિનિએચર પર. ક્યાં? ચલો, મિનિએચર પેઇન્ટિંગની વાત કરીશું. તો મેં તમને હમણાં પણ એક્સપ્લેન કર્યું, અગેન હું થોડું ફરી ટ્રાય કરું તમને એક્સપ્લેન કરવાનું. મિનિએચર પેઇન્ટિંગની વાત કરું તો સૌથી પહેલાં આપણે ભણીશું કે ભારતમાં જે પ્રારંભિક ચિત્રકળા છે એ કઈ જગ્યા પર જોવા મળે છે. તો ભારતની અંદર જે પ્રારંભિક લઘુ ચિત્રકળા છે એનો વિકાસ કઈ જગ્યા પર થયો હતો? તો મેં તમને શું કીધું? અહીંયા બંગાળમાં પાલ શૈલી ભણીશું આપણે. બંગાળમાં શું ભણીશું આપણે? પાલ શૈલી ભણીશું. અને આજે ગુજરાત રાજસ્થાન વાળો જે વિસ્તાર છે ત્યાં અપભ્રંશ શૈલી ભણીશું.
ત્યાં શું ભણીશું? અપભ્રંશ શૈલી ભણીશું. બહુ કંઈ વધારે છે નહીં, એટલે તમારે વસ્તુઓ નોર્મલી સમજવાની છે. જો પાલ શૈલીના જે ચિત્રો છે, અહીંયા જ એક્સપ્લેન કરી દઉં છું તમને. જે પાલ શૈલીના જે ચિત્રો છે એ પાલ કોણ હતા? તો પાલ બૌદ્ધ ધર્મનું પાલન કરતા હતા. પાલે જેટલા પણ મોન્યુમેન્ટ્સ બનાવ્યા છે, જે બી વિકાસ આપણને જોવા મળે છે, બૌદ્ધ રિલિજનમાં જોવા મળે છે. પાલના સમયમાં બંગાળમાં 5 મોટી યુનિવર્સિટીઝ હતી, જે સ્પેસિફિકલી બુદ્ધિઝમનું શું આપતી હતી? તો ટીચિંગ આપતી હતી. જેમ કે તમે નામ સાંભળ્યું હશે, વિક્રમશિલા, ઓદંતપુરી, જગદલ્લા, સોમપુરી, ઇવન તમે નાલંદા વિશે નામ સાંભળ્યું હશે તો ગુપ્તકાળની સૌથી પ્રખ્યાત આપણને શું જોવા મળે છે? યુનિવર્સિટીઝ જોવા મળે છે. તો આ આપણને એટ ધેટ ટાઈમ જોવા મળતું હતું. તો પાલ દ્વારા જે ચિત્રો બન્યા છે, એ પણ કયા ચિત્રો બન્યા છે? બૌદ્ધ ચિત્રો બન્યા છે. એ પણ કયા ચિત્રો બન્યા છે? બૌદ્ધ ચિત્રો બન્યા છે. આ જે બૌદ્ધ ચિત્રો છે, આ બૌદ્ધ ચિત્રો તમને પોથીમાં જોવા મળશે. કઈ જગ્યા પર જોવા મળશે? પોથીમાં જોવા મળશે. એટલે કે આ પોથી ચિત્રો છે. અને આ જે ચિત્રો છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મેન્યુસ્ક્રિપ્ટ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વોટ? ઇટ ઇઝ પાર્ટ ઓફ મેન્યુસ્ક્રિપ્ટ, એટલે કે પાંડુલિપિનો ભાગ છે. કેવી રીતે? તો જુઓ કઈ રીતે ચિત્રો બનતા હતા. બુકનો ભાગ કઈ રીતે હતો ચિત્ર, એ જુઓ તમે. જેમ કે આ એક લીફ છે. આ શું છે? એક લીફ. આ લોકો શું કરતા હતા? મુખ્યત્વે ભુર્જ નામનું એક વૃક્ષ છે, એ ભુર્જ નામના વૃક્ષની જે છાલ છે, એ છાલનો ઉપયોગ કરતા હતા. તો માનો આ છાલ છે, લીફ નહીં, આ શું છે? છાલ છે. તો આમ કંઈક લખેલું હોય, બહુ જફા છે. આમ કંઈક લખેલું હોય, આમ કંઈક લખેલું હોય, અહીંયા કંઈક લખેલું હોય, અહીંયા કંઈક લખેલું હોય, આમ કંઈક લખેલું હોય, અહીં કંઈ લખેલું હોય, અને આ વચ્ચે જે છે અહીંયા આગળ કશું કામ ડ્રો કરેલું હોય. સમજો? અગેન બીજું પાનું બી એ રીતે, ત્રીજું પાનું બી એ રીતે. તો આ પ્રકારના જે ચિત્રો બને છે એ મેન્યુસ્ક્રિપ્ટનો પાર્ટ છે. એટલે આ પોથીમાં છે, એટલે એને શું કહીશું? પોથી ચિત્રો કહીશું. તમારે બીજી વસ્તુ અહીંયા આગળ યાદ રાખવાની છે. અહીંયા 2 આર્ટિસ્ટના નામ તમારે યાદ રાખવાના છે. આ પહેલો સમય છે, આ ફર્સ્ટ ટાઈમ છે જ્યાં હું તમને કોઈ આર્ટિસ્ટના નામ આપી રહી છું. તમારે પાલ શૈલીના 2 પ્રખ્યાત આર્ટિસ્ટના નામ ખબર હોવી જોઈએ, ધીમ્મન અને વિત્તપાલ. ધીમ્મન અને વિત્તપાલ. ઓકે છે? પછી આગળ આવીશું અભ્રંશ શૈલીમાં. અભ્રંશ શૈલી જે છે એ તમને ગુજરાત વાળો જે વિસ્તાર છે, આ જે છે પાલ શૈલી, એ બંગાળવાળા વિસ્તારમાં વિકાસ થયો હતો. આ જે છે એ ગુજરાત અને રાજસ્થાન વાળો જે વિસ્તાર છે ત્યાં તમને વિકાસ થયેલો જોવા મળશે. અભ્રંશ શૈલીના જે ચિત્રો છે એ જૈન ચિત્રો છે. આ કયા ચિત્રો છે? જૈન ચિત્રો છે. જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ ધીરે ધીરે અહીં આગળ વૈષ્ણવ ચિત્રો બનવાની પણ શરૂઆત થશે. આ જે ચિત્રો છે એ પણ પોથી ચિત્રો છે. એ પણ શું છે? પોથી ચિત્રો છે. ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ મેન્યુસ્ક્રિપ્ટ. અગેન એ જ રીતે બનતા હતા. આ ચિત્રો તમારે યાદ રાખવાનું છે. પછી તમારે યાદ રાખવાનું છે કે આ જે ચિત્રો છે એ ચિત્રોની અમુક વિશિષ્ટતાઓ હતી. જેમ કે અહીં આગળ તમને અણીદાર નાક જોવા મળશે. અહીં આગળ તમને કમળ જેવી આંખો જોવા મળશે. અણીદાર નાક જોવા મળશે. કમળ જેવી આંખો જોવા મળશે. બરાબર? આ બધી વસ્તુઓ તમને આગળ ખબર હોય. લેટર ઓન આ જે ચિત્રો છે એમાં વૈષ્ણવ ચિત્રો પણ બનવાની શરૂઆત થશે. રાધા કૃષ્ણના ચિત્રો બનવાની શરૂઆત થશે. ધીરે ધીરે ગ્રેજ્યુઅલી અમુક સમયે બૌદ્ધ ચિત્રો પણ બનશે. તો આ રીતે અભ્રંશ શૈલી તમને જોવા મળે છે. પાલ છે એ પાલ બૌદ્ધ હતા. આપણે ગુજરાતની વાત કરીએ તો જે સમયની વાત કરું છું, ગુજરાતમાં સોલંકી શાસન કરતા હતા. તો સોલંકી વર જૈન રૂલર્સ. તો અહીંયા આગળ જૈન આ રીતે જોવા મળે છે આપણને. સમજો છો? ઓકે, ચલો આગળ વાત કરીશું. હવે જે કઈ ચિત્રકારી આપણી આવી છે, કદાચ તમે ક્રોનોલોજી યાદ હોય તો વારંવાર ફરીને ત્યાં નથી જવું આપણે. હું તમને કહી દઉં કે હવે આપણે આવી ગયા મુગલ ચિત્રમાં. હવે આપણે ક્યાં આવી ગયા? મુગલ ચિત્રોમાં. મુગલની વાત કરું તો સૌથી પહેલું મુગલની ક્રોનોલોજી તમને બતાવું. મુગલનો ભારતમાં સંસ્થાપક જે છે એ બાબર સાહેબ છે. એ કયા સાહેબ છે? બાબર સાહેબ છે. બાબર પછી એમનો પુત્ર આવશે હુમાયુ. બાબર પછી એનો પુત્ર કોણ આવશે? હુમાયુ. હુમાયુ પછી ભારતમાં આવે છે આપણા ધ ગ્રેટેસ્ટ રૂલર
અકબર, હે ને. પછી જલાલુદ્દીન મોહમ્મદ અકબર. અકબર પછી આવે છે આપણા જહાંગીર. જહાંગીર પછી આવે છે શાહજહાં. સારે જહાં કા રાજા શાહજહાં. અને પછી આવે છે ઔરંગઝેબ. પછી કોણ આવે છે? ઔરંગઝેબ. આ રીતે તમને કઈ ક્રોનોલોજી ખબર હશે. ચલો વન બાય વન વાત કરીએ. તો બાબર જે છે એ બાબર 1526માં ભારતમાં આવે છે. બાબર 1526માં ભારત આવશે. 1526, 27, 28, 29 અને 30. 26 તો સાઈડ પર મૂકી દો. 26માં એ જીતશે, પાણીપતનું જે યુદ્ધ થશે. 1526માં પાણીપતનું યુદ્ધ થશે. પછી 27, 28, 29 અને 30. તો એના સમયગાળાના એના ભારતની અંદર એ જે 5 વર્ષ રહ્યો, 5 વર્ષ, કારણ કે 30 જે છે 30માં ભાઈનું મૃત્યુ થઈ જશે. તો બાબર જે છે એ 5 વર્ષ રહ્યો. એ 5 વર્ષમાં જે બાબર છે એવરી યર એને એક યુદ્ધ કર્યું છે. જેમ કે પાણીપતનું યુદ્ધ કર્યું, બરાબર. પછી એને ઘાઘરાનું યુદ્ધ કર્યું, પછી એને ચંદેરીનું યુદ્ધ કર્યું, પછી એને ખાનવાનું યુદ્ધ કર્યું, અને 1530ની અંદર દરેક એક વર્ષે યુદ્ધ કર્યું, અને 1530ની અંદર ભાઈની મૃત્યુ થઈ જાય છે. આંતરડાનું ઇન્ફેક્શન થાય છે, એના કારણે ભાઈ મરી જાય છે. તો કહેવાનો મારો મિનિંગ એમ છે કે ભાઈએ તો સૌથી પહેલું તો એના જીવનમાં ખાલી યુદ્ધો કર્યા છે. તો મુદ્દો અહીંયા આગળ ઊભો થાય છે કે શું એને સમય મળ્યો હશે કે ચિત્ર કાઢીને પ્રમોટ કરી શકે, ચિત્રકારોને આશ્રય આપી શકે, એનો વિકાસ કરી શકે? તો જવાબ છે ના. જવાબ શું છે? ના. પરંતુ તમારે અહીંયા આગળ એક નામ યાદ રાખવાનું છે કે બાબરનો જે સમય છે એ ચિત્રકારીની અંદર એટલો બધો કોન્ટ્રીબ્યુટ કરતો નથી. પરંતુ જે બાબર છે એ બાબરના સમયમાં એક ફારસી ચિત્રકાર હતા જે બાબરના દરબારમાં હતા. બાબરના દરબારમાં એક ફારસી ચિત્રકાર હતા જેનું નામ હતું બિહજાદ. જેનું નામ શું હતું? બિહજાદ. આ તમારે યાદ રાખવાનું છે. બિહજાદ જે છે એ બાબરના સમયમાં એક ચિત્રકાર હતા ફારસી. વિચ મીન્સ વોટ કે મુઘલ ચિત્રકળા છે એમાં ફારસી તમને અસર જોવા મળશે કે નહીં મળે? બિલકુલ મળશે. મુઘલ ચિત્રકળાની અંદર તમને ફારસી અસર જોવા મળશે. વાય? બિકોઝ ફારસી ચિત્રકારો છે એમની પાસે. પછી વાત કરીએ હુમાયુની. તો ભાઈ હુમાયુનું જીવન તો બહુ દુઃખ દર્દ પીડાવાળું હતું. તમે કદાચ મિડિવલ હિસ્ટ્રી ભણી હશે અને હુમાયુ વિશે સાંભળ્યું હશે. તો બાબરના મૃત્યુ થઈ ગયા પછી જે હુમાયુ છે એ હુમાયુ પોતાનો જે પિતા દ્વારા આપેલી સંપત્તિ છે એ પોતાના ભાઈઓમાં બરાબર બાંટી દે છે. અને જે હુમાયુ છે એ હુમાયુને નાકેદમ કરી મૂકે છે. બંગાળનો એક શાસક હતો જેનું નામ હતું શેરશાહ સૂરી. શેરશાહ સૂરી સાથે ભાઈનું યુદ્ધ થાય છે અને ભાઈએ ભારત 15 વર્ષ માટે છોડી દેવું પડે છે. તો 15 વર્ષ સુધી ભાઈ ભટક્યા કરે છે, અહીંયા જાય ત્યાં જાય. અંતે પર્શિયા જાય છે. પછી પર્શિયાનો જે શાસક હતો એની મદદથી ફરીથી પોતાની ભારતની જે ગાદી છે એ શું કરે છે તો એસ્ટાબ્લિશ કરે છે. અને પછી હુમાયુ મુઘલ સામ્રાજ્ય 2.0 ની શરૂઆત કરે છે. તો અને જ્યારે એ પાછો મુઘલ જે આપણો જે હુમાયુ છે એ ફરી પાછો ભારતમાં આવશે ત્યાર પછી વિધિન 1 યર ભાઈને પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો. તો ભાઈ એક લાઇબ્રેરીમાં પુસ્તક વાંચતા હતા. પુસ્તક બહુ ઉપર 7મા 8મા માળે મૂકેલી હતી પુસ્તક. તો ભાઈએ સીડી પર ચડીને પુસ્તક લેવા જતા હતા. સીડી પરથી ભાઈ પડી ગયા અને ભાઈનું કામ તમામ થઈ ગયું. તો કહેવાનો મારો મિનિંગ એમ છે કે અહીંયા જે રીતે આપણે હુમાયુની લાઈફ જોઈ રહ્યા છે, અગેન આપણને એવું નથી લાગતું કે હુમાયુએ પોતાના જીવનમાં ચિત્રકારીને આશ્રય આપી શક્યો હશે. પરંતુ જે રીતે બાબરના દરબારમાં 2 ચિત્રકાર હતા, મેં તમને હમણાં જ કહ્યું કે હુમાયુ જે છે એ પર્શિયા ગયા હતા અને પર્શિયાથી એમને ઘણા બધા ત્યાં ચિત્રકારો હતા. એ ચિત્રકારોથી ઇન્સ્પાયર થઈને ત્યાંથી 2 ચિત્રકારો પોતાની સાથે લઈને આવ્યા હતા. આ જે ચિત્રકારો છે એના તમારે નામ ખબર હોવી જોઈએ. સૌથી પહેલો જે ચિત્રકાર છે એનું નામ છે અબ્દુલ સમદ. અને બીજું જે ચિત્રકાર છે એ છે મીર સૈયદ અલી. એ કયા છે? મીર સૈયદ અલી. આ 2 નામ તમારે યાદ રાખવાના છે. અત્યાર સુધી આપણે ટોટલ 5 નામ યાદ કર્યા છે. પાલમાં દિમ્મન અને વિતપાલની વાત કરી છે, મેં બિહજાદની વાત કરી, અબ્દુલ સમદની વાત કરી અને ત્રીજું મેં તમારી સાથે મીર સૈયદ અલીની વાત કરી. સમજો છો? પછી હુમાયુ જ્યારે મુઘલ 2.0 ની શરૂઆત કરે છે, હુમાયુના મૃત્યુ પછી અકબર શાસનમાં આવે છે. અને ભાઈ અકબરના સમયમાં તો અકબરનો સમય મુઘલ સામ્રાજ્યનો ગોલ્ડન એરા કહેવામાં આવે છે. અકબરના સમયમાં બહુ મોટા વિકાસ થયા. અકબર વોઝ અ ગ્રેટ પેટ્રોન ઓફ આર્ટ.
તમે સમજો છો, અકબર વોઝ અ ગ્રેટ પેટ્રોન ઓફ આર્ટ. સંગીતની વાત હોય, ચિત્રોની વાત હોય, આર્કિટેક્ચરની વાત હોય, એવરી ફિલ્ડમાં બહુ સારું કર્યું હતું એ વખતે અકબરના સમયમાં. અકબર શું કરતો હતો? પહેલું અકબરે એક્સપાન્શન કરવાની શરૂઆત કરી. અકબરે શું કર્યું? તો કે અકબર ભાઈએ એક્સપાન્શન કરવાની શરૂઆત કરી. એક્સપાન્શન કરવાની શરૂઆત કરી, રાજ્ય વિસ્તાર કરવાની શરૂઆત કરી. એ ભાઈ જ્યારે રાજ્ય વિસ્તાર કરતા હતા એ વખતે જે જગ્યા પર કરતા હતા, મતલબ ઘણી બધી જગ્યાએ એવું છે કે મતલબ એ જે જગ્યા પર આક્રમણ કરી રહ્યો છે ત્યાંથી ઘણા બધા ચિત્રકારો છે એ લોકોને પોતાના દરબારમાં રહી આવે છે. ઇનફેક્ટ જ્યાં એ શાસન નથી કરી રહ્યો ત્યાંના પણ જે ચિત્રકારો છે એમને આમંત્રણ આપે છે કે ભાઈ મારી ત્યાં આવો, મારી ત્યાં ચિત્ર બનાવો તમે, સમજો, આઈ વિલ પે યુ. અકબર કાયદેસર શું કરતો હતો? જે ચિત્રકારો છે એ ચિત્રકારોને હાયર કરતો હતો. ચિત્રકારોને શું કરતો હતો? હાયર કરતો હતો. સમજો છો? હાયર કરતો હતો. અને હાયર કરતો હતો ઓન પે. એવરી મંથ વાઇઝ સેલરી, મંથલી સેલરી આપતો હતો. અકબરે એક ચિત્રકારી માટે અલગ વિભાગ જ બનાવી દીધો હતો. અકબરે ચિત્રકારી માટે અલગ વિભાગ બનાવી દીધો હતો. અને ચિત્રકારીનો જે અલગ વિભાગ હતો એને નામ આપ્યું એને તસવીરખાના. શું નામ આપ્યું? તસવીરખાના. શું નામ આપ્યું? તસવીરખાના. ઇનફેક્ટ અબ્દુલ સમદ, આ જે અબ્દુલ સમદ છે એ અબ્દુલ સમદ જે છે એ અકબરના શું કહેવાય ટીચર હતા. અકબરને ચિત્રકારી કરતા શીખવાડ્યું હતું. તમે અહીંયા આગળ એક વસ્તુ સમજવાની જરૂર છે. જ્યારે અકબર ભારતીય ચિત્રકારોને આમંત્રણ આપે છે કે ભાઈ અમારી ત્યાં આવીને ચિત્રો બનાવો, દેટ મીન્સ કે મુઘલ ચિત્રકારીમાં અત્યાર સુધી તો આપણને પર્શિયન ઇન્ફ્લુઅન્સ જોવા મળતું હતું, પરંતુ હવે તમને ભારતીય અસર પણ જોવા મળશે. કેમ? કારણ કે ભારતના ચિત્રકારો આવીને એમાં ભારતીય તત્વ ઉમેરશે. અકબર ખાલી ચિત્રો બનાવડાવતો નહોતો, પરંતુ જે માણસ બહુ અદ્ભુત જીવંત ચિત્ર બનાવે એવા લોકોને એ પ્રોત્સાહન આપવાનું પણ કામ કરતો હતો, અવોર્ડ આપતો હતો, મોનિટરી કહી શકો આપણે શું કહેવાય કે મોનિટરી એ લોકોને રિવોર્ડ આપતો હતો. તો અકબરે ઘણો બધો વિકાસ કર્યો હતો ચિત્રકારીમાં. તો આ વસ્તુ તમને અકબર વિશે ખબર હોવી જોઈએ. પછી આપણે જહાંગીરની વાત કરી રહ્યા છે. તો જહાંગીરનો સમયગાળો એ મુઘલ ચિત્રકળાનો સુવર્ણકાળ છે. મુઘલ ચિત્રકળાનો શું છે? સુવર્ણકાળ છે. કેમ સુવર્ણકાળ કહી રહી છું? તો હવે ફૂલ ફ્લેજ મુઘલ ચિત્રકળા એને પીક પર છે. સમજો છો પીક કોને કહેવાય? મુઘલ ચિત્રકળાનો વિકાસ થયો અને બાય ધ અહીંયા સુધી પહોંચ્યો. આ જે સમયગાળો છે જહાંગીરનો છે. જહાંગીર પોતે એક ચિત્રકાર હતા. જહાંગીરે ઘણા બધા ચિત્રો બનાવ્યા છે. જેમ કે 3 નામ જહાંગીરના જે ચિત્રો છે એના ફેમસ આપણને જોવા મળે છે. એક તમને જહાંગીરનું ચિત્ર જોવા મળશે ઝીબ્રા વાળું ચિત્ર જોવા મળશે. ડોડોનું ચિત્ર જોવા મળશે. આપણને ટર્કીનું ચિત્ર જોવા મળશે. સમજો, જે પોતે જહાંગીર ભાઈએ બનાવ્યા હતા. ઇનફેક્ટ જહાંગીરનું પોતાનું પ્રાઇવેટ સ્ટુડિયો હતો જ્યાં ભાઈને શું કરતા હતા? ચિત્રકારી કરતા હતા. હવે અહીંયા અહીંયા સૌથી મોટો પ્રશ્ન, પહેલા ડોડો અને ટર્કી તો ચલો એકવાર કહીએ કે ભાઈ માની લો કે હશે, પણ જે ઝીબ્રા છે ભારતમાં નેચરલી ઝીબ્રા જોવા જ નથી મળતા. ઝીબ્રા જોવા હોય તો યુ હેવ ટુ ગો આફ્રિકા. અહીંયા સૌથી મોટો જહાંગીરભાઈ આપણી માટે પ્રશ્ન એ છોડીને જાય છે કે એ લોકો ઝીબ્રા લાયા ક્યાંથી હશે? મે બી કદાચ લઈને આવ્યા હશે એને, આફ્રિકાથી મંગાવ્યો હશે, મારે ચિત્ર દોરવું છે, પછી એ ઝીબ્રાનું શું થયું મને નહીં ખબર. જહાંગીરની વાત કરીએ આપણે તો જહાંગીર પોતે પોતાની જે પુસ્તક છે એની અંદર લખી રહ્યા છે કે મતલબ હું સંગીતનો એટલો પારંગત છું ને કે એક ચિત્ર, અગર માનો એક ચિત્ર 10 જણે ભેગા મળીને બનાવ્યું છે, એક ચિત્રની અંદર 10 લોકોએ પોતાનું આર્ટ ઉમેર્યું છે, તો હું ચિત્રને જોઈને કહી શકું કે કયા ચિત્રકારે કઈ વસ્તુ ડ્રો કરી છે, કઈ વસ્તુ દોરી છે. તો એટલા એક્સપર્ટ હતા આપણા જે જહાંગીર છે. જહાંગીરના સમયમાં એક ચિત્રકાર હતો. એ ચિત્રકારનું નામ હતું ઉસ્તાદ મંસૂર. યાદ રાખવાનું છે, ચિત્રકારનું નામ હતું ઉસ્તાદ મંસૂર. આજે ઉસ્તાદ મંસૂરભાઈ છે એ કોમ્પ્લેક્સ ફેસીસ બનાવવા બહુ ફેમસ હતા, બહુ પ્રખ્યાત હતા. કોમ્પ્લેક્સ ફેસીસ એટલે કેવા? તો તમે વોટ્સએપ યુઝ કરો છો, વોટ્સએપ યુઝમાં બહુ બધી ઇમોજીસ આવી રહી છે. લાઈક દરેક ઇમોશનને એક ઇમોજી જોવા મળે છે. હસવાના બી 8-10 તરીકા આપેલા છે કે માણસ કઈ રીતે હસી શકે. જે ક્રિએટિવિટી ભાઈ કરી છે, ગજબ કરી છે.
તો મતલબ એવરી ઇમોશન તમને ઇમોજીસમાં જોવા મળશે. એંગર, પછી ઇવન મિક્સ ઇમ્પ્રેશન બી જોવા મળે છે તમને, લાઈક એંગર સાથે હસવાનું, લાઈક સેડનેસ સાથે લવ, એવા મિક્સ ઇમોશન્સ બી આજકાલ તમને શું જોવા મળે છે, તો ઇમોજીસની અંદર જોવા મળે છે. અગેન સેમ અત્યારે જે ટેકનોલોજી કરી રહી છે એટ દેટ ટાઈમ ઉસ્તાદ મંસૂર દ્વારા કરવામાં આવતું હતું. બહુ સારા એવા કોમ્પ્લેક્સ ફેસીસ એ ભાઈ દ્વારા બનાવવામાં આવતા હતા. આ વસ્તુ તમારે અહીં આગળ જહાંગીરમાં યાદ રાખવાની છે. શાહજહાંની વાત કરીએ તો શાહજહાંનો જે સમયગાળો હતો એ પણ સારો એવો સમયગાળો હતો, પરંતુ શાહજહાંએ ચિત્રકારીની ઉપર ફોકસ કર્યાની જગ્યા પર ભાઈએ ફોકસ કર્યું મોટા મોટા આર્કિટેક્ચર મોન્યુમેન્ટ બનાવવામાં. જેમ કે અગર આપણે વાત કરીએ તો તાજમહેલ જે છે, તાજમહેલ શાહજહાંના સમયમાં બન્યો હતો. તાજમહેલના ચિત્રો જોવા નથી મળતા આપણને, હે ને. પેટ્રાડુરા જોવા મળે છે, આર્બેસ્ક્યુ જોવા મળે છે, એ રીતની બધી વસ્તુઓ તમને જોવા મળે છે. પરંતુ ચિત્રની વાત કરીએ તો એવું નથી કહી રહી કે ચિત્ર નહીં બનતા હતા. શાહજહાંના સમયમાં પણ ચિત્રો બનતા હતા, પરંતુ જે રીતના જીવંત ચિત્રો, જે રીતના લિવિંગ આપણને એ પેઇન્ટિંગ, ઇવન જે જહાંગીરના સમયમાં પેઇન્ટિંગ બની, અકબરના સમયમાં પેઇન્ટિંગ બની, એ પેઇન્ટિંગ એવી હતી કે આપણને એવું લાગતું હતું કે લાઈવ પેઇન્ટિંગ્સ છે. આ જે જીવંતતા છે એ શાહજહાંના સમયમાં આપણને જોવા મળતી નથી. શાહજહાંના સમયના જે ચિત્રો છે એમાં ભાઈના સમયમાં ગોલ્ડ અને સિલ્વરનો ભયંકર ઉપયોગ થતો હતો. ભાઈ પાસે બહુ પૈસા હતા, હે ને, તિજોરી ખાલી જ કરવાની હતી આપણે. તો ગોલ્ડ અને સિલ્વર જે છે એ ગોલ્ડ અને સિલ્વરનો બહુ મહત્તમ ઉપયોગ થયેલો છે. પ્લસ સમજો તમે જે ચિત્રોમાં ગોલ્ડ, અને બીજું કે ભાઈને આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ એડ કરવાનો બહુ શોખ હતો. અત્યાર સુધી જેટલો પણ ચિત્ર જોવા મળે છે, તમે આ 3 નામ જુઓ, આ 3 જે છે એ એનિમલ, બર્ડના નામ છે. અત્યાર સુધી જેટલા પણ ચિત્રો બનતા હતા એ દરબારના ચિત્રો બનતા હતા. એ તમે સમજો કોઈ પશુના ચિત્ર બન્યા, કોઈ પક્ષીના ચિત્ર બન્યા, ફ્લાવરના ચિત્ર બન્યા, આ રીતના ફ્લોરા અને ફોના વાળા ચિત્રો જોવા મળે છે. પરંતુ ભાઈ અહીં આગળ આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ એડ કરે છે. જેમ કે અગર તમે ગૂગલ કરીને જોઈ શકતા હોય તો જોઈ શકશો કે શાહજહાંનું એક ચિત્ર છે, શાહજહાંના સમયમાં બન્યું હતું, જેમાં શાહજહાં પૃથ્વીની ઉપર ઊભા છે. તમે કહેશો મેડમ આપણે બધા પૃથ્વીની ઉપર ઊભા રહીને ચિત્રો બનેલા હોય છે, કોઈ હવામાં તો હોય નહીં. પરંતુ સમજો ભાઈના નીચે પૃથ્વી દડા જેટલી છે, આટલી એમથી, અને ભાઈ પૃથ્વીની ઉપર મોટા ઊભા છે, કોઈ દડા પર ઊભા હોય ને એવી રીતે ઊભા છે. એટલે તેને પોતાના શાહજહાં કહે છે કે સારી જહાં કા રાજા શાહજહાં એમ. તો આ રીતનું તમને કંઈક વસ્તુઓ જોવા મળશે. બીજું કે મતલબ સ્વર્ગમાંથી અપ્સરાઓ એની પર ફૂલોની બારિશ કરી રહી છે, એ રીતે કંઈક તમને જોવા મળશે શાહજહાંના સમયમાં. તો શાહજહાંનો સમય જે છે એ મુગલ ચિત્રકારીનો ડિક્લાઇન બતાવે છે, ઇન્ડિકેટ કરી જ રહ્યો છે કે મુગલ ચિત્રકલા ધીરે ધીરે શું થઈ રહી છે, ડિક્લાઇન થઈ રહી છે. હવે ઔરંગઝેબની વાત આવશે, બરાબર છે. ઔરંગઝેબની વાત આવશે તો તમને ખબર છે કે ઔરંગઝેબ જે છે એની પોલિસી અલગ જ હતી. ઔરંગઝેબે શું કર્યું તો કે જેવું શાહજહાંને કેદ કરશે અને પછી ઔરંગઝેબ જેવા શું આવશે, શાસન પર આવશે, એવા એ તસવીરખાનામાં જશે અને જેટલા પણ ચિત્રકારો છે એમને કહેશે કે અહીંયા, અને પછી કહેશે કે આ દિવાલો જેટલી દેખાય છે ને તમને, જ્યાં ચિત્રો દોર્યા છે એ બધા પર ચૂનો લગાવો અને અહીંથી નીકળી જાઓ. સમજો છો? ઔરંગઝેબે તસવીરખાના કરી દીધું બંધ. ઔરંગઝેબે મુગલ કલાકારી શું કરી દીધી, બંધ કરી દીધી. એટલે શું થયું તો કે ઔરંગઝેબના સમયમાં હવે શું થઈ ગયું, મુગલ ચિત્રકલા ડિક્લાઇન થઈ ગઈ. મુગલ ચિત્રકલા શું થઈ ગઈ, ડિક્લાઇન થઈ ગઈ. ઘણા લોકોને એવું પણ કેવું છે કે ઔરંગઝેબ પાસે પૈસા જ નહોતા. જે શાહજહાં છે એને એટલા બધા ખર્ચા કર્યા હતા કે ઔરંગઝેબ માટે એક ફૂટી કોડી બી રાખી નથી. હવે ચિત્રકારી કરવી, એમને સેલેરી આપી, આ બધું કરવું, ઔરંગઝેબને એવું લાગતું હતું કે પૈસા ક્યાંથી લઈને આવીશું. એટલે ઔરંગઝેબે શું કરી દીધું હતું કે બધું પૂરું કરાવી દીધું કે છોડો, ચલો મારે યુદ્ધો કરવા માટે પૈસા જોઈશે તો આપણે ઘેર જાઓ. તો અહીંયા આપણું જે મુગલ ચિત્રકળા છે એ શું થઈ ગઈ, એની પડતી થઈ ગઈ, એનું પતન થઈ ગયું. હવે શું થશે ખબર છે, મુગલોનો એન્ડ થશે. એટલે કે મુગલોનો જેમ જેમ એન્ડ થઈ રહ્યો છે એમ ભારતમાં આધુનિક એટલે કે બ્રિટિશરોનો ધીરે ધીરે શું થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો. બ્રિટિશ કાળનો ધીરે ધીરે શું થઈ રહ્યો છે, તો વિકાસ થઈ રહ્યો છે. સમજો કે ઔરંગઝેબના સમયમાં ડિક્લાઇન થઈ ગયું. હવે ઔરંગઝેબના સમયમાં મુગલ દરબારમાં જેટલા પણ ચિત્રકારો હતા એ ચિત્રકારો ક્યાં જશે? જે વ્યક્તિ જઈ રહ્યું છે ને, તો વ્યક્તિનું નોલેજ, વ્યક્તિની કળા, વ્યક્તિની આવડત પણ વ્યક્તિ સાથે જઈ રહી છે. ઔરંગઝેબના દરબારમાંથી નીકળીને જે મુગલ ચિત્રકારો છે એ વિવિધ ક્ષેત્રોની અંદર જશે, વિવિધ ક્ષેત્રીય જે રાજવંશો છે એમની ત્યાં જઈને આશ્રય લેશે. મુગલ ચિત્રકળાના પતન પછી 2 ચિત્રકળાનો વિકાસ ભારતમાં થયેલો જોવા મળે છે. હું એવું નથી કહી રહી કે મુગલ ચિત્રકળા પછી બની હતી એ ચિત્રો, નહીં.
એ ચિત્રો મુઘલ ચિત્રો બનતા હતા, ઇનફેક્ટ એને પહેલાના એક્ઝિસ્ટ કરી રહ્યા છે ભારતની અંદર. પણ એ મુદ્દો એ છે કે એટલો એ લોકોનો વિકાસ નહોતો, કારણ કે મુઘલની જે ચિત્રકળા હતી એમાં એ મુઘલ ચિત્રકળાના શેડોમાં એ છુપાઈ જતા હતા. હવે શું થશે તો કે મુઘલ ચિત્રકળાનો ડિક્લાઇન થયો એટલે એ જે શૈલીઓ છે, એ જે ક્ષેત્રીય શૈલીઓ છે, જે રિજનલ શૈલીઓ છે, એનો શું જોવા મળશે? તમને વિકાસ થયેલો જોવા મળશે. બે શૈલીનો વિકાસ થયેલો તમને જોવા મળશે. બે શૈલીનો વિકાસ થયેલો જોવા મળશે. એક જે શૈલી છે, જે ક્ષેત્રીય શૈલી છે, આ ક્ષેત્રીય શૈલી બે રીતે જોવા મળશે તમને. એક જે છે એ પહાડી શૈલી છે. એક જે શૈલી છે એ ક્યાં છે? પહાડી શૈલી છે. બીજી જે છે એ છે રાજસ્થાની શૈલી. બીજી જે શૈલી છે એ કઈ છે? રાજસ્થાની શૈલી. પહાડી જે શૈલી છે એ તમને જમ્મુ અને કાશ્મીરમાં વધુ જોવા મળશે. તમને હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે જોવા મળશે. રાજસ્થાન શૈલી જે છે, આ રાજસ્થાન શૈલીનો જે રાજસ્થાન શૈલીના જે ચિત્રો છે એને સંરક્ષણ આપવાનું કામ કરવામાં આવ્યું હતું બાય રાજપૂત. એટલા માટે રાજપૂત ચિત્રકળા પણ કહેવામાં આવે છે. આ ચિત્રો જે છે એ તમને આ હાલનું જે રાજસ્થાન વાળો એરિયા છે એની અંદર જોવા મળશે. રાજસ્થાનમાં પણ ઘણા બધા રાજસ્થાનની અંદર નાના નાના રાજવંશ હતા. મેવાડ છે, આમેર છે, બુંદેલખંડ કહું છું, મેવાડ છે, આમેર છે, પછી કિશનગઢ છે, બુંદી છે. તો આ રીતે તમને શું જોવા મળશે? અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ચિત્રોનો વિકાસ થયેલો જોવા મળશે. તો હવે આપણે આ બંને વિશે વાત કરીશું. પહેલી વાત કરીશું પહાડી વિશે અને પછી વાત કરીશું રાજસ્થાની વિશે. પહાડી શૈલીમાં ચાર શૈલી તમને ખબર હોવી જોઈએ. પહાડી શૈલીમાં સૌથી પ્રખ્યાત જે શૈલી છે, પોસિબિલિટી છે કે પ્રશ્ન એમાંથી જ આવશે. અને એ શૈલી કઈ છે? તો એ છે કાંગડા શૈલી. એ કઈ છે? કાંગડા શૈલી. હિમાચલ પ્રદેશની અંદર એક જિલ્લો છે કાંગડા, ત્યાં આગળનો વિકાસ થયો હતો એટલે એને કાંગડા શૈલી કહે છે. પછી જે છે એ છે બશોલી. પછી જે છે કઈ છે? બશોલી શૈલી. પછી છે ગુલેર શૈલી. અને ચોથી જે છે એ છે ગઢવાલ શૈલી. ગઢવાલ શૈલી. આ તમને ખબર હોવી જોઈએ. જો કાંગડા શૈલી જે છે એ પહેલું તો હિમાચલ પ્રદેશમાં છે. મેં હમણાં તમને કીધું ક્યાં છે? હિમાચલ પ્રદેશમાં છે. આ જે શૈલી છે એને સંરક્ષણ આપવાનું કામ કર્યું હતું રાજા સંસારચંદે. કોને કરવાની? રાજા સંસારચંદ દ્વારા એને શું પાડવામાં આવ્યું હતું? સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ જે શૈલી છે એ શૈલીની અંદર તમને એક વિશિષ્ટ પ્રકારના ચિત્રો જોવા મળે છે. યાદ રાખવાનું છે, વિશિષ્ટ પ્રકારના ચિત્રો જોવા મળે છે. અને એ ચિત્રો છે બારમાસીના ચિત્રો. એ ચિત્રો કયા છે? બારમાસીના ચિત્રો. બારમાસી એટલે કયા ચિત્રો છે? તો કે આ બારમાસી ચિત્રોની અંદર 12 મહિનાનું વર્ણન થયેલું છે. એટલે કે દરેક મહિનાનું એક ચિત્ર. કારતક મહિનાનું અલગ ચિત્ર, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એમ કરીને જે 12 મહિના આપણે વિક્રમ સંવતમાં જોવા મળે છે, 12 મહિનાનું ચિત્રણ થયેલું જોવા મળશે. અગર તમે ચિત્રકળામાં એક્સપર્ટ છો, હું પોતે કાંગડા ગયેલી છું, મેં મ્યુઝિયમમાં બી ગયેલી છું, મેં બહુ બધા ચિત્રો જોયા, સંસારચંદ વિશે બહુ મેં વાંચેલું છે. તો આટલું બધું પેઇન્ટિંગ્સ મેં ભણેલું છું, કેટલું બધું વાંચેલું છે, સ્ટીલ હું આજે બી પહાડી ચિત્રકળા પછી રાજસ્થાની ચિત્રકળા મેં એટલી બાયફર્કેટ નથી કરી શકતી. થોડું ઘણું બાયફર્કેશન પહાડીની ચિત્રકળાનું તો કરી નાખું, બધું પહાડીઓ અંદર નથી કરી શકતી. લાઈક કાંગડા છે, બશોલી, ગુલેર, ગઢવાલ એ નથી કરી શકતી. ઇનફેક્ટ બારમાસી ચિત્રો મેં જોયા તો બી હું નથી કરી શકતી કે ભાઈ આ કયા મંથનું ચિત્ર છે. જે રીતે ચિત્રણ એ લોકો કર્યું છે એટલે એને સમજવા માટે બહુ એક્સપર્ટીસની જરૂર છે. અમુક ચિત્રો તો તમે સમજી જાઓ. કારતક મહિનાનું ચિત્ર થોડું અલગ દેખાતું હશે. હું અષાઢ, શ્રાવણ, ભાદરવા મહિનાનું ચિત્ર બનાવી રહ્યું તો રેઇની સિઝન એવું કંઈક જોવા મળતું હશે. તો આ રીતના તમને આગળ ચિત્રો જોવા મળે છે. બશોલીની વાત કરીએ તો બશોલી જમ્મુ અને કાશ્મીરમાં છે. બશોલીની વાત કરીએ તો બશોલી ક્યાં છે? જમ્મુ અને કાશ્મીરમાં છે. તમારે બશોલીમાં યાદ રાખવાનું છે કે અહીં આગળ મેક્સિમમ તમને
પ્રાઇમરી કલર્સનો યુઝ થયેલો જોવા મળશે. તમને શું જોવા મળશે? પ્રાઇમરી કલર્સનો યુઝ થયેલો જોવા મળશે. આ વસ્તુ તમારે અહીંયા આગળ યાદ રાખવાની છે. હું તમને એ જ ફેક્ટ યાદ રાખવાની શરૂઆત કરી રહી છું કે જે ફેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એમ હોય છે. પછી આપણે ગુલેરની વાત કરીએ. પછી શાની વાત કરી રહ્યા છે? આપણે ગુલેરની વાત કરી રહ્યા છીએ. ગુલેર જે છે એમાં તમારે યાદ રાખવાનું છે કે અહીં આગળ મુખ્યત્વે તમને રામાયણ અને મહાભારતના ચિત્રો જોવા મળશે. રામાયણ અને મહાભારતના ચિત્રો જોવા મળશે. આ તમારે વસ્તુ યાદ રાખવાની છે. અને લાસ્ટલી જે ગઢવાલ છે એ ગઢવાલને તમારે યાદ રાખવાનું છે કે અહીં સ્ત્રીનું વિશેષ ચિત્રણ થયેલું જોવા મળે છે. આ બધા જેટલા પણ હું ફીચર બતાવી રહી છું એને એકબીજાથી અલગ કરી રહ્યા છે. ધ્યાનથી સમજો. એમ તો મને નથી લાગતું કે ડાયરેક્ટલી એક્ઝામમાં મેઇન્સમાં કે પૂછી જાય, પરંતુ મે બી કદાચ પૂછે. તો આ હું તમને જે વર્ણન કરી રહી છું એ વર્ણન હું તમને એને અલગ પાડવા માટે કરી રહી છું. અહીંયા બારમાસીના ચિત્રો પ્રખ્યાત છે, તો અહીંયા આગળ પ્રાઇમરી કલરનો અભાવ જોવા મળે છે. રામાયણ અને સ્ત્રીનું વિશેષ પ્રકારનું શું જોવા મળે છે? ચિત્રણ જોવા મળે એમ છે. ઓકે, તો આઈ હોપ થોડું ઘણું મતલબ પહાડી વિશે તમે સમજી ગયા હશો. સમજો, ચિત્રો એટલા બધા ભણવાના છે ને. તમે કહેશો મેડમ તમે બહુ શોર્ટમાં કરાવો છો. હું શોર્ટમાં નથી કરાવી રહી, હું બધી જગ્યાએ આ જ કરાવું છું. હું ઓફલાઈન ભણાવું છું ને તો બી હું આ જ ભણાવી રહી છું. એનું રીઝન છે, સમજો. મેં તમને જેટલું બી અહીંયા ભણાવ્યું, જેમ કે આપણે આપણે ફર્સ્ટમાં જતા રહીએ અહીં આગળ, તો તમે જસ્ટ થોડું ઇમેજિન કરો કે તમારે કેટલા બધા ચિત્રો ભણવાના છે. તમે તો અત્યારે ખાલી કહીએ ને કે પહાડી પર છો. હજુ તમારા દક્ષિણ રાજસ્થાનની અંદર મેવાડ છે, આમેર છે, પછી કિશનગઢ છે, પછી બુંદી છે, કોટા છે, હડોતી છે, આ બધું જે છે મારવાડ છે, જોધપુર વાળો જે વિસ્તાર છે એમાં ઘણા બધા ચિત્રો આવે છે. દક્ષિણ ભારતમાં તાંજોર છે, પછી આપણે કહીએ ને કે નાયક છે, એવા ઘણા બધા ચિત્રો આવી રહ્યા છે. પછી આગળ સ્વાતંત્ર્યના પણ એટલા બધા ચિત્રો આવી રહ્યા છે. તમે સમજો કે ચિત્રકારી માટે આટલું બધું મજૂરી કરવાની કોઈ જરૂર નથી. જે ફેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવા હોય એ કાઢો અંદરથી, પૂરું કરો. આ રીતે જ કામ થાય. વાત કરીએ રાજસ્થાની ચિત્રોની. બરાબર, આ જે રાજસ્થાની ચિત્રો છે, સૌથી પહેલામાં પહેલું તો રાજસ્થાની ચિત્રો મુઘલ ચિત્રકળાથી કઈ રીતે અલગ પડે છે. સૌથી પહેલામાં પહેલો ક્વેશ્ચન તો આ જ છે. ચલો, રાજસ્થાની ચિત્રો જે છે, સૌથી પહેલામાં પહેલો મુદ્દો તો એ છે કે રાજસ્થાની ચિત્રો મુઘલ ચિત્રથી કઈ રીતે અલગ પડે છે. તો જો, જે રાજસ્થાની ચિત્રો છે, પહેલા સૌથી મોટામાં મોટો એમાં ફરક જોવા મળે છે. રાજસ્થાની જે ચિત્રો છે અને મુઘલના જે ચિત્રો છે, આમાં સૌથી ફંડામેન્ટલ ડિફરન્સ એ છે કે આ જે ચિત્રો છે આ ધાર્મિક ચિત્રો છે. આ ચિત્રો કયા છે? ધાર્મિક ચિત્રો છે. અને સેકન્ડ જે ચિત્રો છે એ ધર્મ નિરપેક્ષ ચિત્રો જોવા મળશે. સૌથી પહેલામાં પહેલો ડિફરન્સ. અહીં આગળ તમને વિષ્ણુ છે, રામાયણ છે, મહાભારત છે, આ રીતના આપણા જે પૌરાણિક ગ્રંથો છે, એ પૌરાણિક ગ્રંથોમાંથી ચિત્રો બનેલા જોવા મળશે. જ્યારે હું મુઘલની વાત કરું તો મુઘલના મુખ્યત્વે જેટલા પણ ચિત્રો છે ને ધીસ આર દરબારી ચિત્રો. આ કયા છે? દરબારી ચિત્રો. દરબારી ચિત્રો કોને કહેવાય? તો રાજા બેઠા છે, એક સભા ભરાઈ રહી છે, દીવાને આમ દીવાને ખાસમાં તમને જોવા મળશે, અકબર, તો એ રીતે તમને જોવા મળશે. એવું નથી કે અહીંયા દરબારી ચિત્રો નહોતા બનતા. સમજો, એવું નથી. અરે રે, કેમ આવું થાય છે? એવું નથી કે આગળ દરબારી ચિત્રો નથી બની રહ્યા. એવું નથી કે અહીં દરબારી ચિત્રો નથી બની રહ્યા. સમજો, રાજસ્થાની શૈલીમાં મુઘલ ઇન્ફ્લુઅન્સ જોવા મળવાનું જ છે તમને, હે ને? તો મુઘલની છબી અહીં આગળ જોવા મળવાની છે, પરંતુ મેજર ડિફરન્સ બંનેમાં આ છે કે મુખ્યત્વે આ જોવા મળશે, મુખ્યત્વે તમને આ જોવા મળશે. આ ઇન્ડિયન બુક્સથી ઇન્સ્પાયર થઈને બનેલા છે, જ્યારે મુખ્યત્વે અહીં આગળ ફારસી પુસ્તકોથી ઇન્સ્પિરેશન થયેલું છે. બરાબર. આ ઇન્ડિયન બુક્સ લાઈક તમે જયદેવની ગીતા ગોવિંદ પુસ્તક વિશે સાંભળ્યું હશે, તમે
રસમંજરી નામ સાંભળ્યું હશે તમે, શું કહીશું આપણે, ઘણા બધા એવા પુસ્તક છે, હું તમને કહીશ, બરાબર? અત્યારે આપણે લિસ્ટિંગ કરવાની કોઈ જરૂર નથી. તો આ રીતના જે પુસ્તક છે એ શું છે, તો ઇન્સ્પિરેશન છે ફોર ધ રાજસ્થાની પેઇન્ટિંગ. ઓકે છે, બરાબર? ચલો, આ ચિત્રકળાના અમુક ફીચર્સ તમને ખબર હોવી જોઈએ. આપણે ફીચર્સ વિશે ચર્ચા કરીએ કે રાજસ્થાની જે પેઇન્ટિંગ છે એના કયા કયા ફીચર્સ છે. તો સૌથી પહેલું જે રાજસ્થાની પેઇન્ટિંગ છે એ તમને સાઇડ પ્રોફાઇલમાં જોવા મળશે. શામાં જોવા મળશે? સાઇડ પ્રોફાઇલમાં જોવા મળશે. લાઈક તમે અત્યારે જોઈ શકો છો મારી સાઇડ પ્રોફાઇલ, સમજો છો? તો સાઇડ પ્રોફાઇલમાં બધા આમ રીતે ઉભા રહીને પોતાનું આખું મોઢું નહીં બતાવે, અડધું મોઢું બતાવશે એમાં. પછી સેકન્ડ તમારે યાદ રાખવાનું છે કે અહીં આગળ તમને અણીદાર નાક જોવા મળશે. તમને શું જોવા મળશે? અણીદાર નાક જોવા મળશે. બીજું, થર્ડ નંબર તમારી વસ્તુ યાદ રાખવાની છે કે અહીં આગળ તમને ઉભરતી આંખો શું જોવા મળશે? ઉભરતી આંખો એટલે થોડી બલ્જિંગ આઈઝ જોવા મળશે તમને. ફોર્થ, તમને અહીંયા આગળ જે મુગલ છે એમની તમને ફેર સ્કિન જોવા મળશે. મુગલ કેવા હતા? ગોરા ચિટ્ટા હતા. અને જે રાજપૂત છે એ તમને બ્રાઉન સ્કિનના જોવા મળશે, બરાબર? એટલે મુગલ ગોરા ચિટ્ટા હતા અને આ કેવા હશે? તો ગુજરાતીમાં કહો તો ઘઉં વર્ણના જોવા મળશે. નંબર 5 તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે અહીં આગળ જે શ્રી કૃષ્ણનું ચિત્રણ થાય, અગર આપણે જો ધાર્મિક ચિત્ર પણ બની રહ્યા છે તો અગર શ્રી કૃષ્ણનું ચિત્રણ થઈ રહ્યું છે તો શ્રી કૃષ્ણ ઓલવેઝ અહીં આગળ બ્લુ કલરમાં જોવા મળશે. શામાં જોવા મળશે? બ્લુ કલરમાં જોવા મળશે, હે ને? તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે શા માટે હિન્દુ ગોડ અને ગોડેસને બ્લુ કલરમાં બતાવવામાં આવે છે. હું કહી શકું છું તમને, પણ જાતે સર્ચ કરીને જુઓ. પછી નંબર 6 તમારે યાદ રાખવાનું છે કે જે સ્ત્રી છે એ સ્ત્રીના વાળ લાંબા જોવા મળશે. સ્ત્રીના વાળ કેવા જોવા મળશે? લાંબા જોવા મળશે. 7મું તમારે યાદ રાખવાનું છે કે આગળ હુષ્ટપૃષ્ટ શરીર જોવા મળશે તમને. હુષ્ટપૃષ્ટ શરીર, ખાતા પીતા ઘરના હોય ને એવા લાગશે. અને નંબર 8 તમારે યાદ રાખવાનું છે કે અહીં આગળ તમને કમર પાતળી જોવા મળશે. કમર શું જોવા મળશે? કમર પાતળી જોવા મળશે. તો આ અમુક ફીચર્સ છે જે તમારે યાદ રાખવાના છે કે કઈ રીતે રાજસ્થાની જે ચિત્રો છે એના લક્ષણો છે. સાઇડ પ્રોફાઇલ, અણીદાર નાક, ઉભરતી આંખો, મુગલ ફેર સ્કિન, રાજપૂત બ્રાઉન સ્કિન, શ્રી કૃષ્ણ બ્લુ કલર, સ્ત્રીના વાળ લાંબા, હુષ્ટપુષ્ટ શરીર અને કમર પાતળું. રિવિઝન કરી જ રહ્યા છે તો આગળની સ્લાઇડોનું પણ ફટાફટ કરી નાખીએ આપણે રિવિઝન, એટલે તમારું આ લેક્ચરમાં આખું ચિત્રકળા કમ્પ્લીટ થઈ જાય. ઓકે, આપણે સૌથી પહેલા પેલી વાત કરી સાની, તો કે સ્ટોન એજના પેઇન્ટિંગ્સની વાત કરી. રોક શેલ્ટરમાં જોવા મળશે ગુફા ચિત્રો છે. આ અહીં આગળ તમને સ્ટિક લાઇક પેઇન્ટિંગ જોવા મળશે. કુદરતી રંગોનો ઉપયોગ થયેલો જોવા મળશે. આ ત્રણેય પૂરા મધ્ય અને નવપાષાણ ત્રણેય વેરાના જોવા મળશે. મધ્ય પ્રાચીન સૌથી વધુ છે. પછી કયા પ્રકારનું ચિત્રણ થયેલું જોવા મળે? સામુદાયિક ચિત્ર, નૃત્ય, સંગીત, પશુઓ, શિકાર, લેધર બનાવે છે, એ બધું શું છે? ચિત્રણ થયેલું આપણને જોવા મળશે. કઈ કઈ જગ્યા પર જોવા મળે છે? તો મેડમ ભીમબેટકા જોવા મળે, લખુદિયાર જોવા મળે, બુરઝો આર છે હા અહીંયા આગળ, અને કુપગલ્લુ જેવી જગ્યા પર જોવા મળે છે. આ પ્રકારના ચિત્રો કંઈક આપણને જોવા મળ્યા. પછી અજંતાની ગુફામાં there are 29 caves અને એ પણ બૌદ્ધ ધર્મ સાથે રિલિજન ધરાવે છે. એટલે આ ચિત્રો કેવા છે? બૌદ્ધમાં પણ એની જાતક કથાઓ સાથે જોડાયેલા ચિત્રો છે. ગુફા નંબર 9 અને 10 શુંકારના છે, બરાબર. પછી લેટર ઓન બનેલા છે. ગુફા નંબર 1 નું પદ્મપાણી ચિત્ર બહુ જ પ્રખ્યાત છે. આ પદ્મપાણી છે. પછી બાઘની ગુફા એમપીમાં છે. ભીતિ ચિત્રો અજંતાને મળતી આવે છે. બંનેને ભેગા મળીને મધ્યદેશ ચિત્રશૈલી કહે છે. પછી ઇલોરા બૌદ્ધ, જૈન અને હિન્દુ ત્રણેય જોવા મળશે. સૌથી વધુ ચિત્ર આપણને હિન્દુ કેવ એટલે કે કેવ નંબર 6માં કૈલાશ મંદિરમાં જોવા મળે છે. પછી પલ્લવ ચિત્રકળા સરમામલાઈ અને સિત્તનવાસલ, બે તમિલનાડુમાં આવેલી ગુફાઓ છે. એમાં આ જૈન ધર્મ સાથે જોડાયેલી છે. બૌદ્ધ અને જૈન ધર્મ સાથે જોડાયેલી છે. વિજયનગરની વાત કરું તો એ ટેમ્પલમાં ચિત્રો જોવા મળશે. ફેક્ટ તમારે યાદ રાખવાનું છે કે પ્રાથમિક રંગોનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે, બરાબર. અહીંયા એક વસ્તુ એડ કરી લો, લેપાક્ષી મંદિરના ચિત્રો. લેપાક્ષી મંદિરના ભીતિ ચિત્રો. આ ફેક્ટ તમને ખબર હોવી જોઈએ.
પછી આગળ વાત કરીએ તો મિનિએચર પેઇન્ટિંગ પર આવ્યા આપણે. પ્રારંભિક લઘુ ચિત્રકળા વિશે વાત કરી, જેમાં પાલ શૈલી વિશે વાત કરી. પછી મેં અભ્રંશ શૈલી વિશે વાત કરી. પાલમાં બૌદ્ધ ચિત્રો છે, પોથી ચિત્રો છે. ધીમન અને વિથપાલ વિશે વાત કરી, બંગાળમાં જોવા મળે છે. પછી અભ્રંશમાં મેં કીધું ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે, જૈન ધર્મ સાથે જોડાયેલા છે, એ પણ પોથી ચિત્રો છે. અણીદાર નાક, કમળ જેવી આંખો, એ બધી વસ્તુઓ તમને જોવા મળે. સમજો, જે રાજસ્થાની ચિત્રો છે, જે રાજસ્થાની ચિત્રો આપણે હમણાં ભણ્યા, એ રાજસ્થાની ચિત્રોની જે જડ છે એ જ અહીં છે. જુઓ, દેખાય છે અણીદાર નાક. કંઈક તમે ચિત્રો જોશો તો બી કહી શકો મેડમ આ એવું કંઈક અમને અભ્રંશ જેવું જોવા મળે છે. પછી આપણે મુઘલ પર આવ્યા. બાબરમાં બિહજાદ વિશે વાત કરી મેં તમારી સાથે. હુમાયુમાં અબ્દુલ સમદ, મીર સૈયદ અલી વિશે વાત કરી. અકબરના સમયમાં ઘણું એક્સપાન્શન કરે છે ભાઈ. પછી ચિત્રકારોને શું કરે છે તો હાયર કરે છે ઓન પે. તસવીર ખાના શું કર્યું ભાઈએ? બનાવ્યું. જહાંગીરની વાત કરીએ તો ઉસ્તાદ મંસૂર પ્રખ્યાત ચિત્રકાર હતો. સુવર્ણકાળ ચિત્રકારીનો, મુઘલ ચિત્રકારીનો સુવર્ણકાળ કહેવાય છે. ઝીબ્રા ડોડો ટર્કી નામના જે જહાંગીરના ચિત્રો છે એના વિશે ચર્ચા કરી. જીવંત અહીંયા આગળ ખોબી દીધી. જીવંત અહીંયા આગળ જોવા મળતી નથી. ઔરંગઝેબની વાત કરીએ તો ભાઈના સમયમાં મુઘલ ચિત્રકળા શું થઈ ગઈ? ડિક્લાઇન થઈ ગઈ. પછી આપણે વાત કરી ક્ષેત્રીય શૈલી, પહાડી અને રાજસ્થાની શૈલી. પહાડીમાં મેં તમારી સાથે વાત કરી 4 શૈલીની: કાંગડા, બશોલી, ગુલેર અને ગઢવાલ. કાંગડામાં મેં તમને કીધું કે ભાઈ 12માસી ચિત્રો પ્રખ્યાત છે. આમાં બશોલીમાં મેં તમને કીધું પ્રાઇમરી કલરનો ઉપયોગ સારો એવો થયેલો જોવા મળે છે. સારો એવો થયેલો જોવા મળે છે. પછી અમે વાત કરી ગુલેર શૈલીમાં, જેમાં રામાયણ, મહાભારત જોવા મળે છે. અને ગઢવાલમાં સ્ત્રીનું વિશેષ ચિત્રણ અહીંયા આગળ આપણને જોવા મળ્યું. પછી આપણે ગયા રાજસ્થાનીમાં. રાજસ્થાની અને મુઘલ વચ્ચે ડિફરન્સ જોયો આપણે. એના પછી રાજસ્થાનીના ફીચર જોયા. હવે આપણે ફૂલ ફ્લેજ રાજસ્થાની પેઇન્ટિંગ્સની શરૂઆત કરીશું. ચલો, રાજસ્થાની જે પેઇન્ટિંગ છે એની શૈલીઓની વાત કરીએ. સમજો, રાજસ્થાની પેઇન્ટિંગ કોઈ એક પેઇન્ટિંગ નથી, એ એક અમ્બ્રેલા ટર્મ છે જે રાજસ્થાન રિજનમાં રાજપૂત રાજાઓ દ્વારા જે ચિત્રો બનાવવામાં આવતા હતા, રાજપૂત રાજાઓ જે ચિત્રોને સંરક્ષણ આપ્યું હતું એની માટે ઉપયોગમાં લેવાયેલો શબ્દ છે. જેમ કે આ ફીચર કીધા, ફીચર બધે જોવા મળશે. થોડું ઘણું 1-2 ફેક્ટ તમારે યાદ રાખવાના છે. જેમ કે સૌથી પહેલું જે છે એ છે મેવાડ શૈલી. કઈ શૈલી છે? મેવાડ શૈલી છે. પછી એના પછી કિશનગઢ શૈલી છે. એના પછી કઈ શૈલી છે? કિશનગઢ શૈલી છે. પછી નંબર 3 બુંદી. નંબર 3 કયું છે? બુંદી શૈલી છે. બરાબર. નંબર 4 જે છે એ આમેર છે. અને નંબર 5 જે છે એ છે જોધપુર. નંબર 5 જે છે એ કઈ છે? જોધપુર. જોધપુરમાં કઈ શૈલી? તો કે મારવાડ શૈલી. ઓકે છે? ચલો એક એક કરીને અહીં આગળ એક્સપ્લેન કરી દઉં તમને કે શું છે. મેવાડની વાત કરીએ. મેવાડની વાત કરીએ તો મેવાડ એટલે શું? બરાબર. મેવાડ એટલે શું? તો મેવાડ એટલે આજનું ઉદયપુર વાળો જે વિસ્તાર છે એ શું છે? મેવાડ છે. મેવાડની અંદર તમારે યાદ રાખવાનું છે એક આર્ટિસ્ટ હતો જેનું નામ હતું શાહિબદીન. જેનું નામ શું હતું? શાહિબદીન. આ એનો પ્રખ્યાત ચિત્રકાર છે. આ શું છે? એનો પ્રખ્યાત ચિત્રકાર છે. ફર્સ્ટ થિંગ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. બીજું, અહીં આગળ જે ચિત્ર બનતા હતા, અહીં આગળ પણ દરબારી જીવનના ચિત્ર બને છે. કયા ચિત્રો બને છે? દરબારી જીવનના ચિત્રો મળે છે. સેકન્ડ, તમારે આગળ એ વસ્તુ રાખવાની છે કે અહીં આગળ એક પ્રખ્યાત ચિત્ર બનતા હતા જેને કહેવાય છે તમાશા ચિત્ર. જેને શું કહેવાય છે? તમાશા ચિત્ર. આ ચિત્ર કયા છે? તો તમાશા જે ચિત્ર છે એ ચિત્રની અંદર દરબારની સાથે થોડું ઘણું બજારનું પણ શું કરવામાં આવે છે? બજારનું પણ ચિત્રણ કરવા જોવા મળે છે. તો આ તમને આગળ ખબર હોવી જોઈએ. પછી કિશનગઢની વાત કરું તમારી સાથે, પેન બદલી કાઢું એટલે આપણે અલગ બાયફર્કેટ કરી લઈએ એને. ગ્રીન લઈ લો. કિશનગઢની વાત કરીએ તો કિશનગઢના જે પેઇન્ટિંગ્સ છે એમાં એક પેઇન્ટિંગ તમારે યાદ રાખવાની છે, બની ઠની પેઇન્ટિંગ.
બનીઠની ચિત્ર, બરાબર, તમે ગૂગલ કરીને જોઈ શકો છો બનીઠની ચિત્ર. બનીઠની જે છે એ બહુ ફેમસ ચિત્ર છે, કિશનગઢનું સૌથી ફેમસ ચિત્ર છે. ઇનફેક્ટ બનીઠની વિશે યુપીએસસીએ બી પૂછેલું છે કે બનીઠની ચિત્ર જે છે એ કઈ શૈલીનું છે. સિમ્પલ એટલું જ પૂછેલું છે. કઈ શૈલીનું છે? તો કિશનગઢ શૈલીનું છે. અહીં આગળ આ બધી વસ્તુઓ તમને હું વારંવાર કહી રહી છું ને કે પદ્મપાની વિશે પૂછેલું છે, કિશનગઢ વિશે પૂછેલું છે, એ હું તમને એ બતાવવાનો પ્રયત્ન કરી રહી છું કે તમને અગર મેજર ફેક્ટ ખબર હશે કે આ વસ્તુનું આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તો તમે ઇઝીલી પ્રશ્નોનો જવાબ આપી શકીશો. એની માટે કિશનગઢની પીએચડી કરવાની તમારે કોઈ જરૂર છે નહીં. સમજો છો? બરાબર. પછી આ જે ચિત્ર છે એનું એક ચિત્રકારનું નામ યાદ રાખવાનું છે અને એ ચિત્ર છે નિહાલચંદ. એ ચિત્રકારનું નામ શું છે? નિહાલચંદ. એક બહુ ફેમસ ચિત્રકાર છે. પછી આપણે જઈએ બુંદીમાં. જો બુંદી અને કોટા આ બંને પહેલા જોઈન્ટ હતા, પછી અલગ થયા. તો કોટા અને બુંદી બંનેના જે ચિત્રો છે ને એને એક સાથે હડોતી ચિત્રકળા કહે છે. શું કહે છે? હડોતી ચિત્રકળા કહે છે. આપણે ભણવાનું બુંદી છે, કોટા ભણવાનું નથી. જે બુંદી છે, પેન બદલી કાઢું. જે બુંદી છે એ બુંદીની અંદર તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે બુંદીની એક ખાસિયત એ છે કે બુંદીના જે ચિત્રો છે ને, બુંદીના જે ચિત્રો છે એ ચિત્રોમાં એક આકાશ દર્શાવવામાં આવે છે. ચિત્રમાં શું દર્શાવવામાં આવે છે? આકાશ દર્શાવવામાં આવે છે. અને આ આકાશમાં એ વિવિધ રંગોની રિબીન બનાવે છે. વિવિધ રંગોની શું બનાવે છે? રિબીન બનાવે છે. વિવિધ રંગોની રિબીન બનાવે છે. આ તમને ખબર હોવી જોઈએ. બીજું, રાજસ્થાની પેઇન્ટિંગની અંદર બુંદી એવા છે, બુંદી કેવું છે એવું નથી કે બીજી જગ્યા પર જોવા નથી મળતું, પણ આગળ વિશેષ જોવા મળે છે તમને. બુંદી એક એવો એરિયા છે જ્યાં તમને નેચરલ લેન્ડસ્કેપ બી જોવા મળશે. નેચરલ લેન્ડસ્કેપ બી જોવા મળશે. સમજો છો? તો તમે હોય કે હું હોય એ દરેકે પોતાના જીવનમાં એક નેચરલ લેન્ડસ્કેપ તો બનાવ્યો જ છે. બરાબર. તમને કદાચ યાદ ના હોય તો હું કહી દઉં કેવી રીતે બનાવ્યો છે. આ રીતે કંઈક બનાવ્યો છે મેડમ, અમે નેચરલ લેન્ડસ્કેપ બનાવ્યો છે આ રીતે. આમ અહીંયા સૂરજ આવે છે, આમ અહીંયા એક ઝાડ બનેલું છે, બધાને અવાજ. અહીંયા આગળ એક નદી વહી રહી છે, અહીંયા નદીની વચ્ચે ઘર બનાવી દીધું હે ને, વહી ગયું ઘર. તો આ રીતે કંઈક આપણે નેચરલ લેન્ડસ્કેપ બનાવ્યો છે જીવનમાં. દરેકે પોતાના જીવનમાં કંઈક એક આવો લેન્ડસ્કેપ બનાવ્યો હશે. એને કે મારું પ્રથમ ચિત્ર કયું છે? તો કે મારું પ્રથમ ચિત્ર આ છે. અને આ મારું પ્રથમ ચિત્ર પણ છે, લાસ્ટ ચિત્ર પણ છે. અને આ મારી બેસ્ટ કારીગરી છે, આનાથી સારી કારીગરી મારાથી થાય નહીં. તો આ રીતનું નેચરલ લેન્ડસ્કેપ આપણે બી બનાવેલો છે. પછી આપણે આગળ વાત કરીએ જોધપુર, મારવાડ શૈલીની વાત કરીએ. તો મારવાડ શૈલી એક એવી શૈલી છે, મારવાડ શૈલી એક એવી શૈલી છે, વચ્ચે આમેર રહી ગયું, ઓકે આમેર કરીએ છીએ. મારવાડ શૈલી એવી શૈલી છે કે જેમાં લગભગ હું વાત કરું ને કે ઔરંગઝેબની, સમજો મારવાડ જોધપુર વાળો જે વિસ્તાર છે એ વધારે પડતો રણવાળો વિસ્તાર છે. અને પ્રોસ્પરિટીની વાત કરીએ તો એટલી બધી પ્રોસ્પરિટી તો નથી, બિકોઝ એગ્રીકલ્ચર ને એ બધું એ જગ્યા પર એટલું જોવા નહોતું મળતું. તો મારવાડ જે છે, મારવાડ પાસે વધારે મતલબ સમજો કે મેજોરિટી જે ફંડિંગ છે ને એ ફંડિંગ મુઘલ્સ પાસેથી આવતી હતી મારવાડ પાસે. તો જ્યાં સુધી મુઘલ હતા તો અહીંના જે ચિત્રો છે એ મુઘલ જેવા બનતા હતા. કેવા બનતા હતા? મુઘલ જેવા. પણ જ્યારે મુઘલનું ડિક્લાઇન થશે પછી ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી આ જે પેઇન્ટિંગ્સ છે એ પેઇન્ટિંગની અંદર તમને પૌરાણિક તત્વોની પણ એન્ટ્રી જોવા મળશે. શું જોવા મળશે? પૌરાણિક તત્વોની પણ શું જોવા મળશે? એન્ટ્રી જોવા મળશે. સમજો છો? તો આ વસ્તુ તમને આગળ ખબર હોવી જોઈએ. પછી આમેરમાં જઈએ તો આમેરની રાજકુમારી કોણ? આમેર તો સસરું છે, અહીં લખું છું આમેર. આમેર જે છે ભાઈ, આમેર જે છે એ આમેર તો સાસરું છે. કોનું સાસરું છે? તો કે ભાઈ અકબરનું સાસરું છે. જેટલા પણ આપણે અત્યાર સુધી રાજસ્થાની પેઇન્ટિંગ્સ જોઈ એમાં જે આમેરની જે પેઇન્ટિંગ છે, આ આમેરની જે ચિત્રકળા છે એમાં તમને મેક્સિમમ મુઘલ ઇન્ફ્લુઅન્સ જોવા મળશે. શું જોવા મળશે? મુઘલ
ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે, મેક્સિમમ મુગલ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. પછી તમારે આગળ એ વસ્તુ યાદ રાખવાની છે કે આમેરની અંદર મેક્સિમમ મુગલ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે અને આપણને કઈ રીતે ખબર પડે છે, તો જે રીતે અકબરે તસવીરખાના બનાવ્યું છે એ રીતે અહીં આગળ એક રાજા હતા જેનું નામ હતું સવાઈ પ્રતાપસિંહ. જેનું નામ શું હતું? સવાઈ પ્રતાપસિંહ. આ સવાઈ પ્રતાપસિંહે જે તસવીરખાના છે એ તસવીરખાનાની જેમ જ અહીં આગળ સુરતખાના બનાવ્યું હતું. અહીં આગળ શું બનાવ્યું હતું? સુરતખાના બનાવ્યું હતું. આ તમને ખબર હોવી જોઈએ. ઓકે છે? ચલો, તો આ હતું આપણું શું? રાજસ્થાની ચિત્રકળા. આટલું તમારે રાજસ્થાની ચિત્રકળામાં યાદ રાખવાનું છે. આ એવા ફેક્ટ છે જે પૂછાઈ શકે એવા છે અને આમ ઇમ્પોર્ટન્ટ છે. પછી આગળ આપણે વાત કરીશું. હવે આપણે ક્યાં જઈશું? તો કે આપણી પહાડી થઈ ગઈ, આપણી રાજસ્થાની થઈ ગઈ. હવે આપણે વાત કરીશું દક્ષિણ ભારતની ચિત્રકળાની વાત કરીશું. હવે આપણે શું વાત કરીશું? દક્ષિણ ભારતની ચિત્રકળાની વાત કરીશું. દક્ષિણ ભારતની જે ચિત્રકળા છે, દક્ષિણ ભારતની જે ચિત્રકળા છે એની અંદર તમારે બે ચિત્રકળા, એમ તો નાયક પણ છે પણ નાયક યાદ નહીં રાખો તો ચાલશે. બે તમારી યાદ રાખવાની છે. એક છે તાંજોર અને એક છે મૈસૂર. એક છે તાંજોર અને બીજી કઈ છે? મૈસૂર. આ બે તમારે યાદ રાખવાની છે. તાંજોર જે ચિત્ર છે, તાંજોર જે ચિત્ર છે એ તાંજોર ચિત્ર તાંજોર ચિત્રકળા જે છે એ તાંજોર ચિત્રકળાને સંરક્ષણ આપવાનું કામ કર્યું હતું મરાઠાએ. કોને કર્યું હતું? મરાઠાએ કર્યું હતું. મરાઠામાં પણ કોણ? તો કે સરફોજી. સરફોજી નામના રાજા હતા, એમના દ્વારા સૌથી વધુ સંરક્ષિત કરવામાં આવ્યું હતું. આ જે તાંજોર ચિત્રકળા છે, આ જે તાંજોર ચિત્રકળા છે એની અંદર રાધાકૃષ્ણનું વિશેષ ચિત્રણ જોવા મળે છે. રાધાકૃષ્ણનું વિશેષ ચિત્રણ જોવા મળે છે. બરાબર, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું તમારે એ વસ્તુ યાદ રાખવાનું છે કે આ જે તાંજોર ચિત્રો છે એ તાંજોર ચિત્રો કાચ કે લાકડા પર બનાવવામાં આવતા. કાચ કે લાકડા પર બનાવવામાં આવતા. આ તમને ખબર હોવી જોઈએ. આ ત્રણ ફેક્ટ તમારે તાંજોર માટે યાદ રાખવાના છે. પછી આપણે વાત કરીએ મૈસૂર ચિત્રોની. પછી આપણે વાત કરીએ કોની? મૈસૂર ચિત્રોની. તો આ જે મૈસૂર ચિત્રો જે છે, આ મૈસૂર ચિત્રો જે છે એક મૈસૂર શાસકો દ્વારા સંરક્ષણ કરવામાં આવ્યું હતું. એનું મૈસૂર શાસકો દ્વારા, કોઈ પર્ટિક્યુલર રાજા નથી, યાદ રાખવાનું છે, મૈસૂર શાસકો દ્વારા. આ જે ચિત્ર છે એની એક વિશેષતા છે. આ ચિત્રની શું છે? એક વિશેષતા છે. કઈ? તો કે આ પેઇન્ટિંગ જે બનતી હતી ને એમાં મલ્ટિપલ ફિગર બનતી હતી. આ ચિત્રની અંદર શું બનતું હતું? મલ્ટિપલ ફિગર્સ બનતી હતી. મલ્ટિપલ ફિગર્સ એટલે એક કરતા વધારે લોકો બનાવવામાં આવતા હતા. અને આ મલ્ટિપલ જે પેઇન્ટિંગ છે એ મલ્ટિપલ ચિત્રોની સાથે એક ચિત્ર એવું હતું, એક ચિત્ર કે જે તેના આકાર અને રંગથી અલગ હોય. જસ્ટ ઇમેજિન, એક એવું ચિત્ર કે જેમાં બહુ બધા લોકો છે અને એમાં એક વ્યક્તિ એવું છે કે જેનો રંગ પણ અલગ છે અને જેનો આકાર પણ બીજા બધા કરતાં અલગ છે. મોટો જ હશે આકાર, નાનો હોય તો દેખાય નહીં, હે ને? વિશેષ એની પર ધ્યાન અપાવવું હોય તો એને મોટું જ બનાવવામાં આવશે. જેમ કે અગર હું ગોપીઓ અને કૃષ્ણની વાત કરું તો બહુ બધી ગોપીઓ છે અને ગોપીની વચ્ચે એક કૃષ્ણ ભગવાન છે. ગોપી એક જેવા છે અને કૃષ્ણ ભગવાન જે રંગ છે એ રંગમાં કૃષ્ણ ભગવાન કાળા બતાવવામાં આવે છે યા તો ગોરા બતાવવામાં આવે છે. અને બીજું કે આ જે ચિત્ર છે એની અંદર કૃષ્ણ ભગવાનને થોડા ઊંચા પણ બતાવવામાં આવશે. તો આ રીતે આપણને અહીં આગળ ચિત્ર જોવા મળે છે. ઓકે છે? ડન છે? ચલો, તો આ હતું દક્ષિણ ભારતની ચિત્રકળા. હવે આપણે વાત કરીએ આધુનિક ચિત્ર પર. તો આપણે આવી જ ગયા છે. એમાં આપણે વાત કરીશું સૌથી, કયા નંબર આવ્યા હતા આપણે? દક્ષિણ ભારત. હવે આપણે જોઈશું બંગાળ શૈલી. હવે આપણે શું જોઈશું?
બંગાળ શૈલીના ચિત્રો જોઈશું. જો બંગાળ શૈલી અગર પ્રશ્ન આવે છે તો તમારા મગજમાં સૌપ્રથમ એક વ્યક્તિનું નામ આવવું જોઈએ અને વ્યક્તિ છે અવનીન્દ્રનાથ ટાગોર. એ વ્યક્તિ છે અવનીન્દ્રનાથ ટાગોર. અવનીન્દ્રનાથ ટાગોરે બંગાળ શૈલીની શરૂઆત કરી હતી. બંગાળ શૈલીના જે ચિત્રો છે એ ચિત્ર બનાવવામાં કેમ આવતા હતા? એટ ધેટ ટાઈમ જ્યારે બંગાળ ચિત્ર બનતા હતા, લગભગ હું વાત કરી રહી છું 19મી સદીની આસપાસ, તો 19મી સદીમાં જ્યારે બંગાળના ચિત્રો બનતા હતા એ વખતે ભારતની અંદર સ્વતંત્ર આંદોલન ચાલતું હતું અને બંગાળના જે ચિત્ર છે, અત્યાર સુધી જેટલા પણ ચિત્ર છે એની અંદર યા તો આપણને થોડો ઘણો મુઘલ ઇન્ફ્લુઅન્સ યા તો પછી આપણને કંપની ચિત્રો, આપણે આના પછી કંપની ચિત્રો જોઈ રહ્યા છે. તો અંગ્રેજો દ્વારા જે ચિત્રો બનાવવામાં આવતા હતા એ, અને બીજું કે મુગલો દ્વારા. તો ધીરે ધીરે એ વસ્તુ આપણે નોટિસ કરી કે ભારતીય ચિત્રનું જે લક્ષણ હતું, ભારતીય ચિત્રનું જે કહીએ ને કે એક તત્વ હતું, એ લગભગ વિનાશ થઈ જવા પર આવ્યું હતું. તો ચિત્રોની અંદર ભારતીય તત્વને એડ કરવા, પશ્ચિમી અસરને ઓછી કરવા માટે, અને બીજું કે સ્વતંત્રતા આંદોલનની અંદર લોકોને અવેર કરવા માટે પણ આ ચિત્રોનો ઉપયોગ થતો હતો. આ જે ચિત્ર છે એમાં અવનીન્દ્રનાથ ટાગોર તો છે જ, પરંતુ અવનીન્દ્રનાથ ટાગોર સાથે એક બીજા વ્યક્તિ છે જેનું એક ચિત્ર બહુ ફેમસ છે અને વ્યક્તિનું નામ છે નંદલાલ બોઝ. એ વ્યક્તિનું નામ શું છે? નંદલાલ બોઝ. આ નંદલાલ બોઝે દાંડી કૂચના ચિત્ર બનાવ્યા છે. આ નંદલાલ બોઝે શું કર્યું છે? દાંડી કૂચ, એટલે ગાંધીજી દ્વારા જે દાંડી કૂચ કરવામાં આવી હતી, દાંડી કૂચના ચિત્રો એ ભાઈએ બનાવેલા છે. બરાબર. ઇનફેક્ટ નંદલાલ બોઝની જે કારીગરી છે એ તમને ભારતીય સંવિધાનમાં પણ જોવા મળશે. એ તમને ક્યાં જોવા મળશે? ભારતીય સંવિધાનમાં પણ જોવા મળશે. આ તમને ખબર હોવી જોઈએ. ભારતીય સંવિધાનની અંદર પણ આમના ચિત્રો જોવા મળતા હતા. ચલો આગળ જઈએ. બંગાળ શૈલી આ હતી. બંગાળ શૈલી આટલું યાદ રાખવાનું છે. બંગાળ શૈલીની અંદર રવિન્દ્રનાથ ટાગોર તો છે જ, પરંતુ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પણ ચિત્રો બનતા હતા. બરાબર. રવિન્દ્રનાથ ટાગોર બી પોતાની રીતે ચિત્રો બનાવતા હતા. એ જે ચિત્રો છે એ ચિત્રની અંદર સૌથી વધારે ડાર્ક કલરનો યુઝ થતો, ડાર્ક શેડોનો યુઝ થતો. સમજો છો? ડાર્ક કલર, ડાર્ક શેડોનો વધારે કોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો બાય ધ રવિન્દ્રનાથ ટાગોર. શાંતિનિકેતનમાં ચિત્રો બનતા હતા. ડન છે. બંગાળ શૈલી આટલું યાદ રાખવાનું છે. એક આ ફેક્ટ, એક આ ફેક્ટ, એક આ ફેક્ટ. ઇનફેક્ટ દાંડીકૂદની વાત કરો તો તમે તમારા જીવનમાં દાંડીકૂદનું એક ચિત્ર તો જોયું જ હશે, જેમાં ગાંધીજી ચાલી રહ્યા છે હાથમાં લાકડી લઈને આમ કરીને. તો એ ચિત્ર કોને બનાવ્યું હતું? એ ચિત્ર નંદલાલ બોઝ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હે ને? એ જે ચિત્રકાર છે નંદલાલ બોઝ દ્વારા છે. તો એ બી તમને ખબર હોવી જોઈએ. પછી આપણે આગળ જઈએ. પછી આપણે બ્રિટિશ દ્વારા બનતા ચિત્રોની વાત કરીશું. પછી શાની વાત કરીશું? બ્રિટિશ દ્વારા બનતા ચિત્રોની વાત કરીશું. બ્રિટિશ દ્વારા બનતા જે ચિત્રો છે એમાં સૌથી પહેલું જે ચિત્ર છે, પહેલું તો બે ચિત્રો બનતા હતા. અહીંયા સમજી લો. એક બનતા હતા જેને કંપની ચિત્રકળા કહેવામાં આવે છે. એક બનતી કઈ? કંપની ચિત્રકળા બનાવવામાં આવતી. અને બીજું જે છે એ બજાર ચિત્ર બનાવવામાં આવતા. શું બનાવવામાં આવતું હતું? બજાર ચિત્રકળા. શું ફરક છે? તો પહેલા કંપનીની વાત કરીએ. પહેલા શાની વાત કરીએ? કંપની. તમને ખબર છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. ભારતમાં કોણ આવ્યું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. કોને નહીં ખબર? આના ખબર હોય તો તમને શું ખબર? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને ચિત્રો બનાવવાની શરૂઆત કરી હતી. એને આ ચિત્ર બનાવે એટલે એનું નામ શું પડ્યું? કંપની ચિત્રકળા. અહીં તમારે યાદ રાખવાનું છે કે અહીં આગળ હવે ઓઇલ કલરનો ઉપયોગ થાય છે. અહીં આગળ હવે વોટર કલરનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? ઓઇલ કલરનો ઉપયોગ થાય છે, વોટર કલરનો ઉપયોગ થાય છે. સમજો છો? આ જે ચિત્ર છે એ ચિત્રની અંદર તમને રાજપૂત, મુઘલ અને અન્ય ક્ષેત્રીય શૈલીનો પણ શું જોવા મળશે? પ્રભાવ જોવા મળશે.
બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. પછી બજાર ચિત્રકળાની વાત કરીએ આપણે, બજાર ચિત્રકળાની વાત કરીએ આપણે તો બજાર ચિત્રકળાની અંદર શું છે તો કે નામ શું છે? બજાર ચિત્રકળા. જો યુરોપિયન જ્યારે ભારતમાં આવે છે ત્યારે યુરોપિયન જોવે છે કે ભારતના બજારો બહુ ચાલી રહ્યા છે, બિલકુલ એકદમ ખતરનાક માર્કેટ ભરાય છે. તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ જે બ્રિટિશર્સ છે, જે યુરોપિયન્સ છે, એ યુરોપિયને બજારોના ચિત્રો બનાવવાની શરૂઆત કરી દીધી હતી. આ જે બજારના જે ચિત્રો છે એ બજારના ચિત્રોની અંદર બનતા તો ભારતીય બજારના ચિત્રો હતા, પરંતુ આ લોકો બેકગ્રાઉન્ડ યુરોપિયન રાખતા હતા. સમજો છો, બેકગ્રાઉન્ડ ભારતીય બજારનું નથી, બેકગ્રાઉન્ડ કોનું છે? યુરોપિયન બજારનું છે. એટલે કે આ જે ચિત્ર છે એમાં બજારનું ચિત્રણ થતું હતું. કોનું ચિત્રણ થતું હતું? બજારનું ચિત્રણ થતું હતું. એટલે કે ભારતીય બજાર અને યુરોપિયન પૃષ્ઠભૂમિ જોવા મળે છે આપણને. યુરોપિયન પૃષ્ઠભૂમિ જોવા મળે છે આપણને. સમજો છો? અહીં તમારે બીજું એક ફેક્ટ યાદ રાખવાની જરૂર છે કે જે બજાર ચિત્રો છે, એ બજાર ચિત્રોની અંદર તમને ભારતીય અસર જોવા મળતી નથી. અહીં આગળ તમને ભારતીય અસર જોવા મળતી નથી. ભારતીય અસર ના લઈને જે બજાર ચિત્ર છે એને ગ્રીક અને રોમન અસર લીધેલી છે. એને ગ્રીક અને શાની અસર લીધેલી છે? રોમન અસર લીધેલી છે. આટલો પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. ઓકે છે? બરાબર. તો બજાર ચિત્રકળાની સાથે હું અહીં આગળ ભારતીય ચિત્રકળા છે એને કન્ક્લુડ કરી રહી છું. આપણે ભારતીય ચિત્રકળા છે એને બહુ ડિટેલમાં જોઈ છે, અને બીજું કશો આસ્પેક્ટ બાકી નથી રાખ્યો. મેં ઓલમોસ્ટ બધી વસ્તુઓ કવર કરી છે, ટુ ધી પોઈન્ટ કવર કરી છે, કોઈ બકવાસ કરી નથી. તો આઈ હોપ લેક્ચરમાં આ લેક્ચર તમને મજા આવી હશે. એ વસ્તુ સેકન્ડરી છે. મારો કન્સર્ન સૌથી પહેલો શું છે? તમારી માટે હું તમને યુઝફુલ કન્ટેન્ટ આપું, અને કંઈક આઉટપુટ નીકળે એ વસ્તુમાંથી. એટલે વસ્તુ અહીં આગળ આપણે શું કરી રહ્યા છે? અત્યારે કન્ક્લુડ કરી રહ્યા છે. અગેન નેક્સ્ટ વીક તમારી માટે કંઈક નવો ટોપિક લઈને આવીશ, આર્ટ એન્ડ કલ્ચરનો જ. બરાબર છે? આઈ હોપ તમને લેક્ચરમાં ખબર પડતી હશે. ઇફ કોઈ પણ પ્રકારનો ડાઉટ તમને લેક્ચર પછી ઊભો થાય છે તો મને તમે કમેન્ટ બોક્સમાં લખીને કહો. હું તમારી કમેન્ટ જોઈને અહીંયા 100% રિપ્લાય કરીશ. થોડું વહેલું મોડું થઈ જાય હે ને તો સમજી લેવાનું, પરંતુ 100% હું શું કરીશ? ત્યાં રિપ્લાય કરીશ. ઓકે છે? ચલો હવે ક્વેશ્ચન જોઈશું આપણે. પ્રખ્યાત બધા યુપીએસસીના પ્રિવિયસના ક્વેશ્ચન તમારી માટે લઈને આવી છું. પ્રખ્યાત ચિત્ર બની ઠણી કઈ ચિત્રકળા શૈલી સાથે સંકળાયેલું છે? મેં તમને કીધું, આપણે હમણાં જ ભણ્યા. કઈ? કિશનગઢ શૈલી. બરાબર. પછી જુઓ નેક્સ્ટ જે છે એ બોધિસત્વ પદ્મપાણી. આ બી મેં તમને કીધું છે. કઈ ગુફામાં જોવા મળે છે? તો ભાઈ એ અજંતાની ગુફા. હજુ વધારે ડિટેલમાં પૂછવું હોય તો પૂછી શકે છે. હમણાં તો એ બી ખબર છે ગુફા નંબર 1 છે. પછી આપણે આગળ જઈએ. નીચે આપેલા ઐતિહાસિક સ્થાનો પર વિચાર કરો. શું કહી રહ્યું છે? ઉપરનામાંથી કયા સ્થાને ભીતિ ચિત્રો માટે જાણીતા છે? સૌથી પહેલું અજંતા. યસ, હમણાં જ આપણે અજંતાનો ક્વેશ્ચન જો જાણીતું છે. લેપાક્ષી જાણીતું છે. સાંચી લાગે તમને? સાંચીમાં કોઈ પણ પ્રકારના ભીતિ ચિત્રો છે એવું મેં તમને કશે ઉલ્લેખ કર્યો જ્યારે મેં તમને સ્તૂપ બનાવ્યો હતો? સાંચી સ્તૂપ માટે ફેમસ છે. સાંચી શાની માટે ફેમસ છે? સ્તૂપ માટે. તો થર્ડ વાળું તો આવે નહીં. થર્ડ વાળું ઓપ્શન તો આવે નહીં. તો જ્યાં 3 છે એને એલિમિનેટ કરો. એક પણ નહીં આવે. આપણને ખબર છે એક આવે છે લેપાક્ષી. મેં તમને કહી દીધું, એટલે આન્સર વિલ બી બી આવશે. પછી આગળ જુઓ. પ્રાચીન ભારતમાં ગુપ્તકાલીન ગુફા ચિત્રકળા માત્ર 2 જ જાણીતા ઉદાહરણો ઉપલબ્ધ છે, જેમાંથી એક અજંતાની ગુફાના ચિત્રો ગુપ્તકાલીન ચિત્ર. બીજું હયાત ઉદાહરણ ક્યાં છે? બીજું હયાત ઉદાહરણ ક્યાં છે? બાગ છે. કીધું તું ને મેં તમને. શું છે? બાગ છે. હે ને? બહુ ઇઝી પ્રશ્ન પૂછે છે. આ મેં તમારી માટે એક પ્રેક્ટિસ ક્વેશ્ચન લઈને આવી છું, અને આ એવો પ્રેક્ટિસ ક્વેશ્ચન છે કે તમારી માટે એવું છે કે મતલબ એકદમ મારું અગર લેક્ચર આખું તમે આ જોયું છે તો બહુ ઇઝીલી આપી શકીશું. પ્રશ્ન શું છે? તો કે પ્રાચીન ભારતથી લઈને વિજયનગર કાળ સુધી ભારતીય ભીતિ ચિત્રના પરંપરાનો વિકાસ ટૂંકમાં ચર્ચા કરો. બરાબર. ટૂંક એટલે અહીંયા આગળ 150 શબ્દોમાં 10 ગુણનો આ પ્રશ્ન છે. કેટલું ઇઝીલી લખી શકીએ આપણે? સ્ટોન એથી શરૂઆત કરીને વિજયનગર સુધી વાત કરવાની છે આપણે, હે ને? સ્ટોન એથી લઈ તો આપણે સ્ટોન એથી લઈ વિજયનગર સુધીની તો વાત કરી છે. તમે સમજો છો? જો આમાં ઇન્ટ્રોની વાત કરીશું. ઇન્ટ્રોમાં જે પેઇન્ટિંગ છે એના વિશે વાત કરીશું.
બરાબર છે. ભીતિચિત્રની વાત કરીશું. ભીતિચિત્ર કળા મેજોરિટી ભારતમાં મતલબ ભીતિચિત્ર કળા જે છે એ દિવાલ પર બનતી ચિત્રકળા છે જે ભારતની તત્કાલીન ભારતનો જે કલા નમૂનો છે એનો એક સવિશેષ સંદર્ભ આપે છે. એમ કરીને આપણે એની તારીફમાં એનું જે તારીફ છે એની તારીફ કરતા કરતા આગળ વધીશું. બરાબર. પછી બોડી પર જઈશું. હવે બોડી તો તમને આવડે જ છે. બોડી પર જઈશું તો બોડી તો તમને આવડે જ છે કે તમારે કઈથી સ્ટોન એથી શરૂઆત કરવાની, ભીમબેટકાથી લઈને કઈ સુધી જવાનું, તો કે વચ્ચે ઇલોરા આવી ગયું, અજંતા આવી ગયું, સમજો છો, બાઘ આવી ગયું, સત્તા નવાઝા લરમા, બધું આવી ગયું એની અંદર. એ બધું કરવાનું અને અંતે શું આપી દેવાનું? કન્ક્લુઝન. અગેન કન્ક્લુઝન બી શું છે તો કે એનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એના ભારતમાં કોન્ટ્રીબ્યુશન શું છે, એ કોન્ટ્રીબ્યુશન સાથે આપણે શું કરવાનું? એને કન્ક્લુડ કરી દેવાનું. આ રીતે લખવાની કોશિશ કરજો. બરાબર. ચલો, તો અહીં આગળ લેક્ચર કન્ક્લુડ કરી રહી છું. આઈ હોપ તમને મજા આવી હશે. બહુ સારી રીતે આપણે ભીતિચિત્રો ભણ્યા. ઇનફેક્ટ ભીતિચિત્રો બહુ સારી રીતે ભારતીય ચિત્રો ભણ્યા. ભીતિચિત્રો અહીં આગળ આવ્યું એટલે મગજમાં આવ્યું. ભારતીય ચિત્ર ભણ્યા. જો એક વસ્તુ અહીં આગળ સમજો કે જેટલા પણ ટોપિક આપણે કર્યા છે એ ટુ ધી પોઈન્ટ કર્યા છે. મને નથી લાગતું કે આનાથી બહાર કંઈ બી અને બિયોન્ડ કંઈ બી જાય. હવે જાય તો પછી તમારે કરંટને સેન્ટ્રિક રાખીને બધું કરવું પડશે. અધરવાઇઝ મેં કોશિશ કરી છે કે 360 ડિગ્રી તમને બધું નોલેજ પહોંચાડી દઉં. અને આપણા બાકીના જે લેક્ચર છે એ પણ આપણે આ રીતે બહુ સારી રીતે જ કવર કર્યા છે. બીજું, આ લેક્ચરને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યા તમે મને કમેન્ટમાં બતાવીને પૂછી શકો છો. જ્યારે હું તમારી કમેન્ટ જોઈશ, હું નથી કહેતી કે તરત જ રિપ્લાય આપીશ, પરંતુ જ્યારે તમારી કમેન્ટ જોઈશ ત્યારે હું 100% એ કમેન્ટ પર તમને રિપ્લાય કરીશ. એટલે કંઈ પણ ઇસ્યુ હોય તો તમે મારી સાથે શેર કરજો. અને બીજું કે આ લેક્ચર જે છે એની PDF હું મુકાઈ દઈશ. આપણું જે TCSI ચેનલ છે એ TCSI ચેનલ પર હું તમને ટેલિગ્રામ પર મુકાઈ દઈશ. એટલે ત્યાં તમને આ લેક્ચરની PDF મળી જશે. બરાબર છે. લેક્ચર અગર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરી દેજો કરી શકતા હોય તો. બરાબર છે. મળીએ નેક્સ્ટ વીક એક અલગ અને એક બધું ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.